જ્યારે તમે મને કીધું કે ભાઈ યુ શુડ સ્ટાર્ટ ધી પોડકાસ્ટ, અમારી કંપનીમાં એક વસ્તુ છે કે જેને પણ કંઈ બી શીખવું હોય ને એ 100% શીખવા માટે ફ્રી છે. 2012 થી 2016 ની જર્નીમાં શું થયું કે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો? જે બી કરીશ ને એમાં ટોપ પર રહીશ, ટોપથી નીચે કઈ નહીં. એના માટે જે કરવું પડે એ કરીશ. મારું પહેલેથી ઇન્ડિયા સાથેનું કનેક્શન બહુ સારું છે. ઇન્ડિયન કલ્ચર કહો, ઇન્ડિયન હિસ્ટ્રી કહો, તો મને એ ગમે છે. તો મારો કંઈક ને કંઈક ભવિષ્યમાં કંઈ ને કંઈ મારું જે હશે ને એમાં ઇન્ડિયન ઓપ તો હશે ને હશે જ. ધેટ્સ ધ ફિક્સ. મને ખબર છે કે મારા નસીબમાં સ્ટ્રગલ લખેલી જ છે, તો હું શું કરીશ, હું મારા માટે એક્સેપ્ટ થઈ જઈશ કે મારે તો આ કરવાનું જ. એટલે 3.5 વર્ષ સુધી મારા ઘરમાં મેં એક પણ રૂપિયો આપ્યો નથી. ફક્ત ને ફક્ત મારો ખર્ચો નીકળેલો છે. બિઝનેસ સ્ટાર્ટ તો કરવો છે, પરંતુ ફેમિલીમાં કોઈ બિઝનેસ જ નથી કર્યો. મારે બિઝનેસ કરવો છે પણ મારું ફેમિલી મને સમજી નથી શકતું, ફાઇનાન્સ નથી, નોલેજ નથી. આ ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં પણ હશે અને આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને મળશે આજના આ પોડકાસ્ટમાં. તો પોડકાસ્ટ છેલ્લે સુધી જોજો. પોડકાસ્ટના ગેસ્ટ છે મિસ્ટર ભૌમિક ઉકાણી, કે જે પોતાની 30 વર્ષની ઉંમરમાં 3 બિઝનેસ સક્સેસફુલી રન કરે છે વિધાઉટ એની બિઝનેસ બેકગ્રાઉન્ડ. અને સ્કિલ જોગી પ્લેટફોર્મમાં અમે આવા અવનવા યંગ એન્ટરપ્રિન્યોર્સ અને એક્સપિરિયન્સ બિઝનેસમેન સાથે પોડકાસ્ટ લાવીએ છીએ, જેમણે પોતાની સ્કિલ ફોલો કરીને સક્સેસ મેળવી છે. તેવા વ્યક્તિઓને ફીચર કરીએ છીએ અને તેમની સ્ટોરી તમારા સુધી લાવીએ છીએ. જો તમે સ્કિલ જોગીને હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પર ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરો એન્ડ કીપ ફોલોઇંગ યોર સ્કિલ્સ, ક્યોંકि ये स्किल का मामला है. ફર્સ્ટ ટાઈમ, ભલે આપણે એલ્ડર બ્રધર યંગર બ્રધર હોય, પણ આ પોડકાસ્ટની અંદર એવી વાતો થવાની છે જે આપણે ઘરે પણ નથી થઈ. બરાબર. કે કદાચ ભલે હું તને ગમે એટલો નજીકથી જાણતો હોય પણ છતાં પણ નથી જાણતો એવી વાતો આ પોડકાસ્ટમાં નીકળે. સો આર યુ રેડી? યસ. ઓકે, તો અમે જે પોડકાસ્ટના ગેસ્ટનું લિસ્ટ બનાવતા હતા એમાં અમે તમારું નામ લખ્યું. ઘણા બધા લોકોના ગેસ્ટના નામ લખ્યા. એની અંદર અમને એક ક્વેશ્ચન હતો કે એક શાંત માણસ, સ્થિર અને ગંભીર માણસ, બરોબર, એ પોડકાસ્ટમાં આવીને બોલશે શું? હવે એ શું બોલે, એની તો જે આખી સ્ટોરી હોય, દરેક વ્યક્તિની એક સ્ટોરી હોય. એનું નેચર, વ્યક્તિત્વ અલગ હોઈ શકે, પણ દરેક વ્યક્તિની એક સ્ટોરી તો હોય જ. અને સ્ટોરી પાછળ ઘણું બધું એવું હોય કે ભાઈ કઈ ને કઈ લર્નિંગ હોય, શીખવાનું હોય. તો એ આજે મારે ખુલ્લી કિતાબ, મારી જે કિતાબ છે જિંદગી કિતાબ, એ અહીંયા ખોલવા. તો આજે ઓડિયન્સને ખુલ્લી કિતાબ આર કે ભૌમિકની અને ભૌમિક ઉકાણીની મળશે. હા, કમ્પ્લીટ. ઓકે, સો ફર્સ્ટ ટાઈમ ફોર ધ પોડકાસ્ટ, રાઈટ? યસ. ઓકે, તો કેવી, શું વાઇબ્સ આવે છે તમને? વાઇસમાં કહું તો એવું લાગે છે કે ભાઈ આ સમજી લો ને કે આ મારું તો ફર્સ્ટ ટાઈમ છે, પણ એવું લાગે છે કે હું કોઈ મોટા શોમાં બેઠો છું. આ એક પેલું કે ને ઇમેજિનેશન છે એક સમયનું કે ભાઈ આવું બી કંઈક થશે, આજે રિયાલિટી છે. એક્ઝેક્ટલી. ક્યારેક એવું ઇમેજિનેશન કરેલું છે કે ભાઈ હું, મારી જિંદગીની કિતાબ છે, બરાબર, કે મારી લાઈફની જે સ્ટોરી છે કે હું બધાને કહેતો હોઈશ. એમાંથી ઘણા લોકો એવા હશે જે ઇન્સ્પાયર થશે, એમાંથી કોઈને કંઈક સ્પાર્ક થશે અને ફરીથી એક કોઈનું હું રોલ મોડલ છે ને બની જઈશ, તો જેનાથી એ પોતાની લાઈફ આગળ વધારી શકશે, મહેનત કરીને એ બી આ જગ્યાએ પહોંચી શકશે. મારા માટે આ પોડકાસ્ટ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આપણને જેટલા લોકો ઓળખે છે કોમન નેટવર્કિંગ ગ્રુપમાં, એ પણ અટવાઈ જાય છે કે તમે સગા ભાઈઓ છો કે જુડવા છો કે કોણ છો. ભાઈ આ બધા તમને જોઈ લો, અમે બે અલગ અલગ છીએ. એટલે આ મોટો છે, હું નાનો છું. અને મોટા ભાઈ તરીકે ઘણી વખત આપણી ચર્ચાઓ પણ થતી હોય કે યુ શુડ સ્ટાર્ટ ધી પોડકાસ્ટ, હું આનાકાની કરતો વગેરે વગેરે. એન્ડ ફાઇનલી એ સ્ટાર્ટ અમે કરી દીધું. સો વોટ ડુ યુ ફીલ અબાઉટ ધેટ? હું એ ફીલ કરું છું કે આજે મેં કોઈને કંઈ કીધું અને એણે એના એક્શનમાં લીધું, તો આજે
સમજી લો ને કે એના પોડકાસ્ટનો પહેલો કે બીજો ભાગ હું બનેલો છું. યસ, મારા ધીસ ઇઝ ધ માટે બહુ મોટી સેકન્ડ વસ્તુ છે એપિસોડ. કે સમજો કે મેં કોઈને પણ કંઈ કીધું છે, મેં એને એક સજેશન્સ આપ્યું છે, અને સજેશન્સ સાચું કહું ને, ચાલુ ગાડીએ મને વિચાર આવ્યો હતો. હા, આપણે અને કોલ પર ત્યારે વાત ત્યારે મેં કરી. એટ અ ટાઈમ છે ને મેં તને કોલ કર્યો કે ભાઈ તારે આવું કંઈ ને કંઈ સ્ટાર્ટ કરવું જોઈએ, કેમ કે આનું કંઈક ને કંઈક છે ને બહુ વર્થ છે. જે મેં પોતે અલગ અલગ પોડકાસ્ટ જોઈને મેળવેલું છે, તો મને એનું વર્થ ઘણું મળેલું છે. ઘણી બધી એવી વસ્તુ છે જે હું ક્યાંય બુક્સ કે કોઈના થ્રુ નથી શીખવો, એ પોડકાસ્ટ થ્રુ શીખેલું છે. ટ્રુ. તો આજે પોડકાસ્ટ એવું માધ્યમ છે કે લોકો પાસે અત્યારે સમય નથી, તો કઈ બી ચાલુ કામમાં કે ટ્રાફિકમાં કે કારમાં બેઠા બેઠા બીજો કઈ ને કઈ સાંભળવું હોય ને, તો પોડકાસ્ટ ઇઝ ધ બેસ્ટ. પોડકાસ્ટ પ્રિફર ત્યાંથી કરશે. ઘણું એવું નોલેજ મળે છે જે મને મળેલું છે. તો આજે હું વિચારું છું કે આ જગ્યાએથી પણ ઘણા લોકોને કઈ ને કઈ એક્સેસ મળશે પોતાની લાઈફના, જે રીતે મને મળેલા છે. એક્ઝેક્ટલી. ઇટ્સ અ બિગ થિંગ્સ. જ્યારે તમે મને કીધું કે ભાઈ યુ શુડ સ્ટાર્ટ ધી પોડકાસ્ટ, અને નાના અને મધ્યમ વર્ગના જે બિઝનેસમેન છે એમની સ્ટોરીને બહાર લાવી, રાઈટ. કારણ કે આઈ હેવ ધી રાઇટ સ્કિલ. તો ત્યાર પછીથી મેં પણ ઘણા બધા પોડકાસ્ટો હિન્દી, ઇંગ્લિશ, બહુ બધું રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. અને કહેવાય ને કે તૈયારી વગર કે રિસર્ચ વગર કોઈ પણ વસ્તુ શરૂ ના કરી શકાય. તો આપણે વાત થઈ હતી એને કદાચ 3-1 મહિના થયા. 3 મહિના થઈ ગયા. યસ. તો મને પણ એ કહેવાય ને કે આપણને ક્યારેક કુદરત ફોર્સ કરતી હોય કે યુ શુડ સ્ટાર્ટ. યુ વોન્ટ બિલીવ કે અમે સેટરડેના દિવસે, જે આપણે શનિવારની અંદર હનુમાન દાદાનો વાર છે, કોઈ એવું ભગવાન પ્રત્યે સ્પેસિફિક નથી, પણ મોસ્ટલી કામ બાય કો ઇન્સિડન્સ શનિવારે આપણાથી થયા છે. શનિવારે અમે નક્કી કર્યું કરવું છે, અને નેક્સ્ટ શનિવારે પોડકાસ્ટ સ્ટુડિયો જેવું ઇમેજિનેશન કરેલું, જે કહેવાય ને કે અફર્મેશન હતું અમારું, કે એ વસ્તુ ઊભું થઈ ગયું. અને છેલ્લા 3 થી 4 દિવસની અંદર અમને એવા લોકો મળ્યા છે કે જેમને પોડકાસ્ટ શોના ગેસ્ટ બનવું છે. સો ઇટ્સ બિગ થિંગ ફોર અસ. જો સ્કિલ જોગીના પોડકાસ્ટની વાત કરીએ ને, તો અમે મોસ્ટલી આમાં હાઇલાઇટ કરીએ છીએ સ્કિલ બિહાઇન્ડ ધ સક્સેસ. બરાબર. એટલે અને અમે એવું પણ નામ વિચારતા હતા કે સ્કિલ સે સફળતા એવું નામ આપીએ, બટ અમે ઇન્સ્ટાગ્રામ પર એક પોલ બનાવેલો, અને ઇન્સ્ટાગ્રામમાં અમને એવું કીધું કે ये સ્કિલ કા મામલા है, આજ એક તમારા શોનું નામ રાખો. તો અમારો બધા જ ગેસ્ટને ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે વોટ ઇઝ યોર સ્કિલ ફોર યોર સક્સેસ, યોર બિઝનેસ એન્ડ યોર પર્સનલ લાઈફ. તો જો મારી સ્કિલની વાત કરું તો પર્સનલી એક સ્કિલ મારી પાસે એ છે કે મારે કામ સિવાય બીજું કશું નથી કરવું. અચ્છા. મને કામ હોય ને તો મને ગમે, હું કોઈ ફ્રી નથી બેસી શકતો. અને બીજી જે સ્કિલ મારી પાસે છે જે ક્રિએટિવિટીની સ્કિલ છે, જેને હું અત્યારે મારા બિઝનેસમાં અને મારા કામમાં અપ્લાય કરી રહ્યો છું. અને તેનાથી આજે જે પણ છું ને, એ મારી આ 2 સ્કિલના કારણે છે. કામ અને ક્રિએટિવિટી. 100% મારે કોઈ બી વસ્તુમાં આપવું ને, બસ એ મારી સ્કિલ છે. બરાબર. 100% થી નીચે નહીં. અને બીજી સ્કિલ છે ક્રિએટિવિટીની સ્કિલ છે, જેને મેં મારો અત્યારે પેશન્સ, જે મારું બિઝનેસ જે પણ છે ને એના થ્રુ જ ચાલે છે. મારું બિઝનેસ આખું ફક્ત ને ફક્ત મારી ક્રિએટિવિટીના લીધે જ અત્યારે રન છે અને સક્સેસફુલ છે ઓકે, મારા આપણે ફિલ્ડમાં. પોડકાસ્ટ શોને આગળ વધારીએ એ પહેલા તમે જે કીધું કે અત્યારે હું જે બિઝનેસ કરું છું, જે મારી સક્સેસ છે, તો મને તો ખબર જ છે નાના ભાઈ તરીકે, બટ વોટ આર યોર બિઝનેસીસ? તમે કયા કયા બિઝનેસ કરો છો એ જસ્ટ અમારે જાણવું છે. મારો ટોટલી બિઝનેસ ફિલ્ડ છે ને ટેક્સટાઇલ ફિલ્ડ છે. ટેક્સટાઇલમાં અમે એક આરકે ભૌમિક ડિઝાઇન સ્ટુડિયો કરીને કંપની ચલાવીએ છીએ, જેમાં અમે જે અહીંયા સુરત ઇઝ ધ બિગેસ્ટ ટેક્સટાઇલ સિટી. હા, ટેક્સટાઇલ હબ. હા, ટેક્સટાઇલ હબ. તો અહીંયા સાડીને બધું બનતું હોય છે. તો સાડીની જે ડિઝાઇનિંગ હોય છે, જેમાં વિવિંગ કરીને એક ફિલ્ડ આવે છે, તો એ વિવિંગ ફિલ્ડમાં અમે ડિઝાઇનિંગ કરીએ છીએ સાડીનું. અને અહીંયા જે પણ વિવર્સ હોય, જેના મશીન્સ ચાલતા હોય, એ લોકોને અમે ડિઝાઇનિંગની સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. અનધર બિઝનેસ મારા 2 છે, જેમાં એક ઇત્રા કરીને છે, જેમાં અમે પોતે પણ સાડીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. મારી પોતાની ક્રિએટિવિટી, મારી પોતાની ડિઝાઇનિંગ સ્કિલ, એ બધું એમાં એડ કરીને હું પોતે પણ સાડી સેલ કરું છું. અને થર્ડ છે સતરંગી ફેબ હાઉસ, જેમાં અમે પ્રિન્ટિંગને રિલેટેડ કામ કરીએ છીએ, જેમાં પણ સેમ મારી જે ક્રિએટિવિટીની સ્કિલ છે એમાં યુઝ છે. ડિઝાઇનિંગની સ્કિલ તમે એમાં તો યુઝ હું કરો છો. 3 જગ્યાએ મારી ડિઝાઇનિંગની સ્કિલનો યુઝ કરીને આ 3 બિઝનેસ એક સાથે રન કરું છું એક જ જગ્યા પર. અને તમારી એજ શું છે? મારી 30. અને 30 હમણાં થઈને મે મહિનામાં. તો 30 વર્ષ સુધીમાં 3 બિઝનેસ, એમાંથી એક તો બહુ મોટું આરકે ભૌમિક એમ્પાયર છે. ક્યારે એવું તમને ક્યારે ફીલ થાય? જે મને તો નાના ભાઈ તરીકે બહુ પ્રાઉડ ફીલ થાય જ્યારે હું કોઈને વાત કરું કે આરકે ભૌમિક, અને એવું કહે કે ભૌમિક તો તું ભાઈ છો. આઈ એમ લાઈક ફિલિંગ અલગ છે. પછી મને ખબર પડે, અચ્છા ભાઈ ઘરે અલગ છે, ફિલ્ડમાં અલગ છે. એક્ઝેક્ટલી. અને તમને ક્યારે એવું શું ફીલ થાય કે જ્યારે તમે કે અચ્છા આરકે ભૌમિક,
આજે ઘણી અને આપણે એક્ઝિબિશનમાં ગયા હતા ત્યારે ઘણા સુરતના લોકો પણ ત્યાં આવેલા, તો એમને કહી કે આ કોની ડિઝાઇન છે, એટલે એમણે કીધું કે આરકે ભૌમિક. જો આરકે ભૌમિક છે કે અત્યારે મેં પ્રેઝન્ટ કર્યું કે આ આરકે ભૌમિક. તો વોટ વોઝ ધ ફિલિંગ, કેવું ફીલ થાય જ્યારે ક્યારેક તો આપણે મને બી એવું થાય છે કે ભાઈ લોકો મને આટલા બધા ઓળખે છે જે મને પોતાને નથી ખબર. કેમ કે હું જનરલી મારું કામ કેવું ક્રિએટિવ નું છે, તો હું Yes. જનરલી બાર ફિલ્ડમાં ઓછો હોઉં, પણ હવે પેલું કહે ને કે માઉથ પબ્લિસિટી જે સૌથી બેસ્ટ માર્કેટિંગનો ટૂલ છે, માઉથ પબ્લિસિટીથી બેટર કોઈ ટૂલ્સ નથી હોતું કે લોકો તમારા વખાણ કરે. કાલે એક ભાઈને મારે મળવાનું થયું, તો એમણે મને સામેથી કીધું કે તમારા એક ભાઈ બહુ વખાણ કરતા હતા. તો મને બી થાય છે કે ભાઈ હું એવું શું કામ કરું છું લોકો મારા વખાણ કરે છે. જનરલી કેવું એ લોકો પીઠ પાછળ બધાની બુરાઈ બુરાઈ કરતા કરતા હોય. હોય, અને જો પીઠ પાછળ તમારા વખાણ થતા હોય તો ધીસ ઇઝ અ બેસ્ટ લાઈફ, અને આ તમારા માટે સૌથી પ્રાઉડ કરવા વાળી ફીલ્ડ છે કે લોકો તમારી પીઠ પાછળ બુરાઈ કરવાની જગ્યાએ વખાણ કરે છે. સો Yes. કંઈક ને કંઈક તમે ઉખાડ્યું છે, કંઈક ને કંઈક મેં કંઈક કર્યું હશે, કાં તો મારી જે કામ કરવાની જે પદ્ધતિ છે એ કોઈને કઈને ગમતી હશે, જેથી આ વસ્તુ થાય. અધરવાઇઝ ધીસ ઇઝ નોટ પોસિબલ કે આ વર્લ્ડમાં, આટલા ચાવસ વર્લ્ડમાં તમારે લોકોની ચાહના મળે તમને. ચાહના મળે તો એ બહુ રેર હોય. અને એ પણ જે મને એ પણ ગમ્યું કે ટેક્સટાઇલ તમારું ફિલ્ડ છે અને એમાં પણ ડિઝાઇનિંગ, તો લગભગ ટેક્સટાઇલ ડિઝાઇનિંગ ફિલ્ડની અંદર પ્રીમિયમ કેટેગરીની ડિઝાઇનમાં જ તમે કામ કરો છો, અને તમારા ક્લાયન્ટ પણ પ્રીમિયમ જ હોય છે, તમે મોસ્ટલી એ પ્રીમિયમ પ્રિફર કરતા હોય છે. મારો કસ્ટમર છે ને એ કોઈ પણ હોઈ શકે, બસ એને મારા રેટ મારી ડિઝાઇનિંગ પસંદ આવી જરૂરી છે. મતલબ ત્યારે જ આવે ને જ્યારે કે એને પાસે એને પ્રીમિયમ પસંદ છે, કારણ કે આપણે બરોબર કે એ પ્રીમિયમ પ્રિફર કરે છે, કોપી વર્ક પસંદ નથી કરતા, ત્યારે તમારા પાસે આવતા હોય. જો ફિલ્ડમાં કેવું હોય છે, ડિઝાઇનિંગ ફિલ્ડ એવું છે કે ભાઈ આમાં તમારે રોજે રોજ નવું આપવું પડે, બરાબર છે, કેમ કે રોજે રોજ ટ્રેન્ડ બદલાતો રહે, દર વર્ષે ટ્રેન્ડ નવો આવે. તો મારું કામ એવું છે, હું એવું વિચારું કે આવતા વર્ષે મારે શું ચાલવાનું છે, આને ધ્યાનમાં રાખીને હું ડિઝાઇનિંગ કરતો હોઉં. હું આ વખત જે ચાલતું હોય ને એ મારું ગયા વખતનું મારું ઓલરેડી નક્કી થઈ ગયું હોય કે મારે આ કરવાનું છે. તો હું થોડોક એડવાન્સ રહેવાથી શું થાય કે ભાઈ મારે જે કસ્ટમર્સ છે એનું એક એડવાન્ટેજ મળે. જો એને કંઈક અલગ મળશે અને એનું કપડું સેલ થશે તો જ મારી પાસે ડિઝાઇન બનાવવા આવવાના છે. અધરવાઇઝ મારી પાસે ડિઝાઇન બનાવવા માટે કે મારા જે રેટ છે ડિઝાઇનના એ મને કોઈ આપવાનું નથી. તો હું એ પ્રિફર કરું કે ભાઈ મારા કસ્ટમરની ડિઝાઇન, મારા કસ્ટમરની જે સાડી છે ને એ સાડી સેલ થવી જરૂરી છે. અને સાડી સેલ ક્યારે થશે? સૌથી પહેલા તમે એક્ઝામ્પલ આપું, તમે દુકાનમાં જાઓ, તમે સૌથી પહેલા શું જોવો? યાર આ કપડાની ડિઝાઇન, પછી તમે કપડું ફીલ કરીએ. યસ, બરાબર. તો સૌથી પહેલા કોઈ પણ એન્ડ યુઝરની જે નજર પડવાની છે ને એ ડિઝાઇનિંગ પર પડવાની છે. તો એ જો બેસ્ટ હશે ને તો પછીના જે મેટર્સ છે ને એ સોલ્વ થઈ જશે ડ્યુ ટુ ડિઝાઇનિંગ. સો ડિઝાઇનિંગ ઇઝ ધ વેરી ક્રુશિયલ પાર્ટ for selling any kind of the things, any kind of the sarees or whatever the goods, right? તો એમાં મારો બહુ ક્રુશિયલ રોલ રહી છે કે ભાઈ મારે ડિઝાઇનિંગ એવી રીતે તૈયાર કરવી પડે કે ભાઈ સામેવાળા કસ્ટમરને તરત નજર 100 સાડી પડી હોય ને તે નજર ત્યાં આવી. ઓકે. જે અમે ગયા વખતે જે આપણે એક્ઝિબિશન્સમાં ગયા હતા, બરાબર, ત્યાં આપણે જોઈ લીધું કે ભાઈ રિટેલ્સની શું ભીડ હતી કે ભાઈ આપણી લોકોને વાવ ફીલ થવું જોઈએ. બસ મારો એક જ વસ્તુ છે, હું જે પણ કામ કરું ને સામેવાળાને વાવ ફીલ થવું જોઈએ. જો એ નથી થતું તો કંઈક ને કંઈક મારામાં કંઈક કમી છે, કાં તો મેં હજુ મારો 100% એમાં નથી આપ્યું, જેના કારણે આ નથી થતું. ઓકે. તો એ વાવ ફીલ કસ્ટમર લે ના લે ધેટ્સ ડઝન્ટ મેટર, બટ જે વાવ ફીલ થાય ને ધેટ્સ મેટર. તો પછી ડિઝાઇનિંગ સેક્ટરમાં આવો સારો બિઝનેસ તમારો છે, આવું સારું નામ પણ છે, તો એક બિઝનેસ સાથે બીજો અને ત્રીજો બિઝનેસ કઈ રીતે મેનેજ થાય અને શા માટે? કોઈ પણ બિઝનેસ સાયમલ્ટેનિયસલી ચલાવવો હોય ને તેની પાછળ ફક્ત ને ફક્ત એક જ વસ્તુ લાગે, એ છે ટીમ વર્ક. ટીમ વર્ક હોય તો બધું પોસિબલ છે. તમારી પાસે સારી ટીમ હોય તો બધું જ પોસિબલ છે. અને મારી પાસે સારી ટીમ છે. હું એકલો કઈ જગ્યાએ કામ નથી કરતો. મારી પાસે ટીમ એવી જબરદસ્ત છે અને ટીમ એવી ટ્રેન્ડ છે, બરાબર, અને ટીમ કંપની માટે કામ કરે છે. તેના કારણે છે ને આજે હું એક સાયમલ્ટેનિયસલી 3 બિઝનેસ છે ને એક સાથે હું રન કરી શકું છું. ઇટ્સ ઓલ ડ્યુ ટુ ધ ટીમ. તો આ ટીમ બની કઈ રીતે? ટીમ કઈ રીતે બની? ટીમ બનાવવામાં તો ભાઈ બહુ બધી ચેલેન્જીસ આવે છે, પણ કેવું કે લોકોના માઇન્ડ મળવા જોઈએ. તમારા વિચાર જ્યારે મળતા હોય ને તો ટીમ બની જતી હોય છે. પણ એ તમે 100 જણાને તમે જ્યારે ટેસ્ટ કરો ને ત્યારે તમને મૂળ એક માણસ મળે. મારી સાથે બી એવું થયું છે કે 100 જણાને મેં ટેસ્ટ કર્યા હશે, 100 જણા મારી પાસે એમ્પ્લોય થઈને આવ્યા હશે, ગયા હશે,
બીજી જગ્યાએ જોબ કરતા હશે, તેમાંથી મને એક માણસ જે પેલો કહે ને કે ભાઈ પથ્થરમાંથી તમારે પથ્થરમાંથી હીરો હીરો શોધવાનો. શોધવાનો. Yes, એ exactly. હીરો મેં શોધ્યો, એ હીરોને ઘસ્યો, પોલિશ કર્યો, બરાબર છે, અને આજે એ હીરો કામ આપે છે, એ હીરો ચમકે છે આજે. અને જેટલા હીરા છે મારી પાસે, જે ડાયમંડ્સ મારી પાસે છે, એના લીધે આ બધી વસ્તુ પોસિબલ છે. ઓકે, તો આ ટીમ જ્યારે તમે કીધું કે અમે પથ્થરમાંથી હીરા તરાશવાનું કામ કર્યું, કાઇન્ડ ઓફ થિંગ, તો તમારી કંપનીમાં હાયરિંગ પ્રોસેસ શું હોય? કે તમે અત્યારે, જેમ કે મને જ્યાં સુધી ખબર છે કે 70 થી વધારે ટીમ મેમ્બર્સ તમારી સાથે કામ કરે છે, રાઈટ? અને આ વ્યક્તિઓને મેનેજ કરવા, ડિઝાઇનિંગ જેવી ફિલ્ડ છે કે સર્વિસ ફિલ્ડ છે, ત્યાં 50 થી વધારે ટીમને મેનેજ કરવી એક થોડા ઘણા ચેલેન્જીસ હોય છે, પણ તમે એને સ્મૂથ રન કરો છો. અને જ્યારે પણ અમે તમને કોઈ પણ માર્ગદર્શન કે પછી ગાઈડલાઇન્સ માટે તમને કોલ કરીએ ત્યારે તમે અવેલેબલ હો છો. કઈ રીતે આ બધી વસ્તુ મેનેજ થાય? અને મારો મેઇન ક્વેશ્ચન તો એ છે કે આ સ્ટાફ હાયરિંગ કે ટીમ હાયરિંગ કઈ રીતે થાય? જો અમારામાં જનરલી ટીમ હાયરિંગ તો બહુ રેગ્યુલર રીતે થાય. અમારે કોઈ એજ્યુકેશન્સની એની જરૂર હોતી નથી, બિકોઝ મારી પાસે બી એવું કઈ એજ્યુકેશન છે નહીં. અમારે જોઈએ તો ફક્ત એ જોઈએ કે ભાઈ વ્યક્તિ પાસે સ્કિલ હોવી જોઈએ અને મહેનત કરવાની ક્ષમતા હોવી જોઈએ. જો એ મહેનત કરશે તો એને મળવાનું જ છે, બરાબર છે. બાકી બીજી કોઈ અમે સ્કિલ કે બીજી કોઈ પણ વસ્તુને અમે નીડ નથી સમજતા. એ વ્યક્તિ ગમે તે હોઈ શકે કે એના 99 ગુણ ખરાબ હશે એનામાં, પણ એક ગુણ જે એની મહેનતનો હોય, જે મહેનત કરવા માંગતો હોય ને, એ અમારી ટીમમાં આવકારીએ છીએ. તમે કીધું કે એજ્યુકેશનનું કોઈ તમે ઇમ્પોર્ટન્સ નથી આપતા, તો તમારી કંપનીની અંદર ગ્રેજ્યુએટ લોકો અને નોન ગ્રેજ્યુએટ લોકો આ બધા જ મિક્સ કલ્ચરની આ અંદર બધા મિક્સ છે. ઓકે, તો ક્યારે એવો ક્લેશ થાય કે હું વધારે ભણેલો છું કે આવું કઈ ટીમ મેમ્બર અંદરો અંદર કઈ વાતો થાય? નહીં, ક્યારેય નહીં. કેમ કે અમારામાં એજ્યુકેશન મેટર નથી કરતું ને, અમારામાં સ્કિલ મેટર કરે છે. તમારા જ બિઝનેસમાં નથી કરતું કે કોઈ પણ ફિલ્ડની અંદર એજ્યુકેશન મેટર નથી કરતું? નહીં, કરતું હશે. બીજા કોઈ બી ટેકનિકલ ફિલ્ડ્સ હોય, ઘણા જે ફાઇનાન્સ ફિલ્ડ હોય, એ બધામાં એજ્યુકેશન બહુ મેટર કરે છે. બટ અમારું કેવું ફિલ્ડ છે કે અમારું સ્કિલનું ફિલ્ડ છે, ક્રિએટિવિટીનું ફિલ્ડ છે, વિઝ્યુલાઇઝેશનનું ફિલ્ડ છે, બરાબર છે. તો એનામાં કોઈ એજ્યુકેશન છે ને એ ઇમ્પોર્ટન્ટ એટલું બધું નથી કરતું જેટલી સ્કિલ મેટર કરે છે. સ્કિલ એન્ડ મહેનત કરવાની ક્ષમતા, આ બે સ્કિલ હોય ને તો અમારી કંપનીમાં એ વ્યક્તિ આવકારે છે. સપોઝ કે કોઈ વ્યક્તિઓએ ડિગ્રી નથી, તો જે તમારા બિઝનેસમાં રિક્વાયર્ડ સ્કિલ છે એ સ્કિલ ક્યાંથી એમને મળે છે? એ જનરલી કેવું હોય છે કે ઇન્સ્ટિટ્યૂટ હોય છે, બરાબર, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે જે આ સ્કિલ બેઝ કોર્સિસ ચલાવતા હોય, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કોર્સિસ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગના. તો અમે ત્યાંથી હાયરિંગ કરીએ છીએ. તો જ્યારે એ ત્યાંથી આવ્યા હોય ને, એટલે અમે અહીંયા અમારે ત્યાં 2 મહિનાની ઇન્ટર્નશિપ આપીએ છીએ. ઇન્ટર્નશિપનો જે ટાઈમ છે ને, ઇન્ટર્નશિપનો ટાઈમ એવો છે, ત્યાં અમે છે ને એ પથ્થરને હીરો બનાવીએ, પોલિશ કરવાનું કામ ત્યારે પોલિશ કરો છો. કરવાનું કામ અમે ત્યારે કરીએ છીએ. એ 2 મહિનાનું કેવું છે કે અમારું જનરલી કામ એક તો હાયર લેવલની ક્રિએટિવિટીનું ચાલતું. તે વ્યક્તિ ત્યાં આવે ને એટલે ઓલરેડી એને ઓફિસનો ઓરા મળી જાય કે આ લોકો આ રીતે કામ કરે છે, તો મારે પણ આ રીતે કરવું જોઈએ. તો એને જ્યારે ઓરા મળે છે ને, તો ઓટોમેટિકલી એ વ્યક્તિ પણ છે ને એ ફિલ્ડમાં સેટ થઈ જાય છે, એ લોકો સાથે સેટ થઈ જાય છે. આ લોકો કઈ રીતે કરે છે, મારે એ રીતે જ કરવાનું. અને અમારી કંપનીમાં એક વસ્તુ છે કે જેને પણ કંઈ બી શીખવું હોય ને, એ 100% શીખવા માટે ફ્રી છે. એને લાગતું હોય કે મારે આ ક્વેશ્ચન્સ પૂછવો છે, એ કોઈ પણ વ્યક્તિને જઈને પૂછી શકે. એવું નહીં કે એને જે બી ડિઝાઇનર્સ એને આપેલો છે ધ્યાન આપવા માટે, ખાલી એને પૂછે. એ મને આવીને પણ પૂછી શકે છે, બટ એક ક્વેશ્ચન્સ થવો જરૂરી છે. કેમ કે આ કેવું છે, ક્યુરિયોસિટીનું ફિલ્ડ છે. અહીંયા હરોજ નવા ટ્રેન્ડ્સ ચેન્જ થતા હોય. તો ભાઈ આનું આવું કેમ, આ શું કામ? જો એના ક્વેશ્ચન્સ પૂછે તો એનો જવાબ મળે. જો ક્વેશ્ચન્સ નથી પૂછતા તો એનો કોઈ આન્સર નથી. એ આ ફિલ્ડમાં નહીં, કોઈ પણ ફિલ્ડમાં આપણે ભણતા હોઈએ ને, આપણે આપણા કોઈ પણ ક્વેશ્ચન્સ થતો હોય, જો આપણે ટીચર્સને નથી પૂછતા તો ટીચર્સને કઈ રીતે ખબર પડવાની કે ભાઈ એના ઉપર એમ્બ્યુલન્સની જેમ લાઈટ તો નથી થવાની કે જો ખબર પડી ગઈ મને. આપણે એલિયન્સ તો છે નહીં કે ભાઈ કઈ લાઈટ થઈ જશે, જાદુની જેમ એ લાઈટ થશે. તો એ મેટર કરે છે કે ક્વેશ્ચન્સ પૂછવો. અને અમારી આખી કંપનીમાં એ ઓલરેડી નક્કી કરેલું છે કે કોઈને બી કંઈ પણ ક્વેશ્ચન્સ હોય એની ટાઈમે આવી શકે છે. એ ક્વેશ્ચન્સ થવો જરૂરી છે. જો ક્વેશ્ચન્સ નથી તો આન્સર નથી. તો અત્યારે તમે જે 3 બિઝનેસ ચલાવો છો, તમારી 30 વર્ષની એજ છે, શરૂઆત ક્યારે થઈ હતી અને કઈ રીતે? બિઝનેસની શરૂઆત તો 2016 થી થઈ હતી. મારું એજ્યુકેશન 2012 પૂરું થયું, જવાહર નવોદય વિદ્યાલય. ઓકે. ગવર્મેન્ટ સ્કૂલ છે. ઓકે. અને
ફ્રીમાં એજ્યુકેશન આપે છે 7 વર્ષ સુધી, જો તમે એની એક્ઝામ કરે. જવાહર નવોદયની ધોરણ 5 પછી એક્ઝામ ક્લિયર કરી લઈએ. હા, કહેવાય કે ભાઈ થોડી આઈઆઈટી કરતા બી આ હાર્ડ એક્ઝામ કહેવાય, કારણ કે 5મા ધોરણમાં જ હોય. 5મા ધોરણમાં હોય. પ્લસ કેવું છે કે નંબર ઓફ જે પેલું રેશિયો કઈ ને, તો મારા વખતની વાત કરું તો મારા વખતે કઈ 4000 લોકો એક્ઝામ આપેલી, એમાંથી ફક્ત ને ફક્ત 80 જણા પાસ થાય. અચ્છા. તો એ કહેવાય કે ભાઈ આઈઆઈટી લેવલની એક્ઝામ્સ કહેવાય એ સમયની. તો સારું છે, ગવર્મેન્ટનો બહુ સારો ઇનિશિયેટિવ છે. તો એમાં તમને 5 પછીથી 12 સુધી તમને ફ્રી ઓફ એજ્યુકેશન, રહેવાનું, ખાવાનું, કેવલ બધું જ આપ્યું છે. તો ધીસ ઇઝ ગુડ ઇશ. અને આટલા ઓછા ખર્ચામાં અને આટલું સરસ એજ્યુકેશન મળે એ માટે ગવર્મેન્ટનો બહુ સારો ઇનિશિયેટિવ છે. અને કોઈ પણ નવોદિયન્સ એવું કહેવાય કે ભાઈ તમે નવોદયમાં છો તો તમે જિંદગીમાં ક્યારેય કંઈ પાછળ નહીં પડો, કેમ કે લાઈફના જેટલા બી લેસન્સ હોય ને અલગ અલગ, બરાબર, જે કોઈ સ્કૂલ નથી શીખવાડતી એ તમે ત્યાં શીખી જાઓ છો. એ ચાહે ડિસિપ્લિન હોય, મહેનત કરવાનું હોય, સવારે વહેલા ઉઠવાનું હોય, કે તમને જે આપે છે જમવાનું, બરાબર, એમાં તમારે ચલાવવાનું હોય, કે એજ્યુકેશન છે, લાઇબ્રેરી, પાણીવાળી દાળ હોય, એમાં બહુ દૂર આવે. પછી આપણે બહુ અંદર શું એક્સપિરિયન્સ હતો તમારો ત્યાં જમવાનો નવોદયનો? નોટ ધ ક્રિટિક બટ ધ ફેક્ટ, કે શું હતો, કઈ રીતે એડજસ્ટ કરતા? અમે એવું કહીએ છીએ કે હવે એ ખબર નહીં કેવી રીતે બનાવતા, શું બનાવતા, પણ અમને હજુ બી એ ટેસ્ટ છે ને ભૂલાણો નથી. આજે બી મેં ઘણી વાર ત્યાં સ્કૂલમાં જઈએ ને તો અમને હજી પણ છે ને ખાવાનું, એ જમવાનું છે ને અમને ભાવે છે. અચ્છા, બહુ બધું હતું ભાઈ. યાદ છે જોડાયેલી રોટલી હોય તો ચારે બાજુ તમારે કાપીને ખાવી પડે, કેમ કે વચ્ચે શેકાણી હોય, આજુબાજુ ના શેકાણી હોય, તો એ બધું હોય. પણ એ બધું કેવું પાર્ટ ઓફ લાઈફ છે અને ઘણું બધું શીખવાડે છે. ત્યારે બધી વસ્તુ ખરાબ લાગતી, પણ આજે જયારે જોઈએ છે તો ખબર પડે કે એક આ જિંદગીની, લાઈફની જે દોડધામ છે ને એમાં જે અમે સેટ થઈ શકા હોય ને તેની પાછળનું 100% રોલ છે ને એ સ્કૂલનો છે. તો એવું માની શકાય કે જવાહર નવોદયમાંથી કદાચ તમારી બેચ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિઓ છે એ તમારી જેમ અત્યારે ખુદ પ્રોગ્રેસિવ, અને ક્યાં છે આ બધા લોકો? બહુ સારા પ્રોગ્રેસિવ છે. મોસ્ટ ઓફ ઘણા બધા છે ગવર્મેન્ટ ઓફિસર્સ છે, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, 1-2 છે બિઝનેસમેન છે. બાકી જે પણ છે ને બહુ સારી કંપનીમાં સારી એવી પોસ્ટ પર છે. અને કોઈ મેં એવું નથી જોયું કે ભાઈ આ વ્યક્તિ છે એ હજુ પણ છે ને અટવાઈ ગયેલો છે. કોઈ જગ્યાએ અમે 40 લોકોની સ્ટ્રેન્થ હતી, 40 પરફેક્ટ એની જગ્યાએ સેટ છે. કોઈ શકે એકાદ બે અપવાદ હશે, પણ આપણે જયારે રેશો કાઢીએ તો 98% નો એવો રેશો છે કે પ્રોપર જગ્યાએ વેલ સેટ છે. અને એનું શ્રેય જાય જવાહર નવોદય. હા, કેમ કે દરેકની લાઈફમાં કોમન છે એ સ્કૂલ છે. ચાહે મારી હોય કે મારા મિત્રોની હોય કે કદાચ મારી પછીની કોઈ બેચ હોય કે મારી પહેલાની કોઈ બેચ હોય, તો દરેકે એક એક્સપિરિયન્સ કરેલો છે જે કોમન એક્સપિરિયન્સ છે. સો બધાને એ કોઈ બી ફિલ્ડમાં જશે તો એ ત્યાં એડજસ્ટ થવાના જ છે. શું કામ? કે એને એક જ જગ્યાએ એડજસ્ટમેન્ટ લઈ લીધું. ચાહે હું હોઉં તો મેં બી એ સ્કૂલમાં એડજસ્ટમેન્ટ કરેલું છે, બીજા કોઈ હશે તો એને બી એ સ્કૂલમાં એડજસ્ટમેન્ટ કરેલું, અને બધા ત્યાંથી જ શીખાય છે. અને એક અમારું રૂટીન હતું, એ રૂટીન દરેકે દરેક વ્યક્તિને ફોલો કરવાનું. તો આજે કન્સિસ્ટન્સી કહીએ કોઈ બી કામમાં, કે મહેનત કરીએ, કે પછી સવારે આજે કેવું છે કે જનરલી અત્યારની જનરેશન જોઈએ તો સવારે ઉઠવામાં તકલીફ પડતી હોય વધારે, બરોબર. અમને કોઈ દિવસ તકલીફ નથી પડતી, વહેલું જ ઉઠવાનું ફિક્સ છે. હા, અમને કોઈ દિવસ તકલીફ નથી પડતી કે અમને કોઈ એક્સરસાઇઝ કરવાની હોય કે કંઈ પણ કામ હોય એ અમારા માટે કોઈ પેલું નથી કે ભાઈ યાર અમારાથી નહીં થાય. એક્સક્યુઝ નથી આપી શકતા, કેમ કે અમારે સ્કૂલમાં એક્સક્યુઝનો કઈ રસ્તો જ નહોતો અમારી પાસે. જો અમે એક્સક્યુઝ આપીએ તો અમને બહુ સારો એવો માર્ક હતો. કોઈ કાંડ થયો છે? જેટલા બી નવોદિન સાંભળશે ને એને આ ફીલ થવાનું છે કે આ રિયાલિટી છે. એક્સક્યુઝ નું કોઈ ત્યાં રસ્તો જ નથી. તમારે જે રૂટીન છે ફોલો કરવાનું છે, કરવાનું જ છે. ધેર ઇઝ નો અધર ચોઇસ. સદનસીબે મેં પણ આપી હતી એક્ઝામ અને મારાથી ક્લિયર ના થઈ. આઈ એમ લાઈક હેપી કે મારાથી ના થઈ. જ્યારે તમે મને વાત કરો છો, જ્યારે તે 6th ની અંદર એક્ઝામ ક્લિયર કરી હતું ત્યાં ગયો, એટલે મને, હું ત્યારે 3rd ની અંદર, આપણે બંને 3 વર્ષનો ગેપ, તો મને તો એટલું બધું યાદ નહોતું કે ભાઈ શું પરિસ્થિતિ, હું સમજી નહોતો શકતો. બટ એ સિનારીઓ હજી પણ મને યાદ છે, જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ તને મૂકવા જવાનો હતો બારડોલી, અને કહેવાય ને કે ઇન્સિડેન્ટ મને પછીના બહુ બધા એટલા બધા યાદ નથી રહ્યા, પણ જ્યારે 5મા ધોરણમાં કોઈ વ્યક્તિ ઘર છોડીને હોસ્ટેલ જાય છે ત્યારે તમારો થોટ પ્રોસેસ શું હતી? જવું તું કે મોકલતા હતા? 5મા ધોરણની હતો ને અહીંયા નથી રહેવું, પાછું જતું રહેવું છે. કેમ કે પેલું કહે ને કે એક તમે કમ્ફર્ટ ઝોનમાં હો અને ત્યાંથી તમને અચાનક એક અનકમ્ફર્ટ ઝોનમાં મોકલી દીધી.
પાંચમા ધોરણના વ્યક્તિને કોઈ બી બાળક હોય એને કેવું હોય કે એને ઘર સાથે રહેવું હોય, ફેમિલી સાથે રહેવું, અને ત્યાંથી તમે અચાનક એવું તમારી પાસે આવી જાય કે ભાઈ તમારે કોઈ અલગ જ માણસો સાથે રહેવાનું છે, જેમાંથી તમને કોઈ પણ નથી ઓળખતું. રાઈટ? આ કેવું છે કે ભાઈ અત્યારે તમે પૃથ્વી પર રહો છો ને, તમારે કાલે ઉઠીને મંગળ ગ્રહ પર જવાનું છે. તરત જ આખું અલગ જ. હા, તો હવે તમે એ સિસ્ટમને એડજસ્ટ કરતા તો વાર લાગવાની છે. તો 1 વર્ષ 1.5 વર્ષ તો મારું એવું ગયું કે ભાઈ અહીં મારે નથી રહેવું. મેં ઘણી વાર ફોન કર્યા, પણ પેરેન્ટ્સ એક કોલ મને યાદ છે, ટપાલ આવેલી. હા, ટપાલ મોકલે કે મને લઈ જાઓ. હા, કે મને લઈ જાઓ, મારે અહીંયા નથી રહેવું. પણ ઠીક છે, હવે ત્યારે કોઈ બી રીતે એડજસ્ટ કરી લીધું. તમે જો કોઈ એવો કોઈ એવી યાદગીરી શેર કરી શકો તો કે ક્યાંય મોબાઈલ કોલ તો હતા જ નહીં, પછી ધીરે ધીરે આવા. અમે જ્યારે હું વડોદરા હોસ્ટેલમાં ભણ્યો, અમે તો બહુ બધા કોલેજની હોસ્ટેલ હતી, એટલે તો અમે બધી ફ્રીડમ હતી. જે કન્જેસ્ટેડ હોસ્ટેલ હોય એમાં કોઈ તમે કાંડ કર્યા એવા? અત્યારે તમે જેટલા શાંત છો, બરોબર, તો અમારી જેમ કયા કયા કાંડ કર્યા છે? હવે કાંડની વાત કરું ને, તો મારો કાંડ એવો હોય કે હું કોઈ ફ્રન્ટ એન્ડ પર ના હું બેક એન્ડ પર હોઉં. ફ્રન્ટ એન્ડ પર છે ને અમારા શૂરવીર સાહસિક મિત્રો હોય ને, એ હોય. હું બેક એન્ડ પર ન હોય. જેમ કે મારા ઘરેથી હું કે ફોન નતો લઈ, પણ મારા મિત્રો પાસે ફોન હતા, રેડિયો હતો, અને અમે એટલા ત્યારે એન્જિનિયર હતા કે ડાયરેક્ટ પ્લગ માંથી અમે પાવર લઈ લેતા. અચ્છા. પેલું હોલ્ડર આવે ને લાઇટ નું, એમાંથી અમે ડાયરેક્ટ પાવર લઈ લેતા. બિફોર 10, 11, 12 આ બધામાં જ કર્યું છે. 9, 10, 11, 12 પેલું કે ને માહોલ મળે ને તમને, એટલે અમારા સિનિયર હોય એ આ માહોલમાં જીવતા હોય, તો પેલું કે ને ત્યારે એક બાળક, પેલું શું કહેવાય, બાળક હજુ એક સ્ટેજ પર આવતું હોય જેમાં એની સાહસિક વૃત્તિ વધારે આવે. તમે બી આવું કરી, બહુ બધું કરેલું છે કે ભાઈ મોબાઈલ ફોન યુઝ કરેલા છે જે ઇલીગલી હતા, સગડી યુઝ કરેલી છે. હીટ. હા, સગડી યુઝ કરેલી, પાણી ગરમ કરવા માટે, મેગી બનાવવા માટે. અચ્છા. પછી પાણી ગરમ કરવા માટે અમે જાતે હીટર બનાવેલું છે, જે કોઈએ ટ્રાય પણ ના કરવું જોઈએ એવું હીટર હતું. ઇનોવેશન મને કહો, કઈ રીતે બનાવ્યું? ઇનોવેશન એવું હોય, તમારે એક લાકડી લેવાની, 2 સ્કેલ બાંધી દેવાની, 2 સ્કેલ સાથે તમારે વાયરિંગ કરી દેવાનું, સીધું તમારા હોલ્ડરમાં તમારે વાયરિંગ, પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ. હા, પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ, બરોબર. પણ તમારે નીચેની ડોલ પ્લાસ્ટિક ની લેવાની. અચ્છા, નહીં તો અર્થિંગ આવી. હા, નહીં તો અર્થિંગ આવે. તો આ વસ્તુ હતી, અને એનાથી પાણી ગરમ બી બહુ જલ્દી થતું, કેમ કે અમારા સ્કૂલમાં ગરમ પાણીની કોઈ સુવિધા નહોતી, અને ઠંડી પડે ત્યારે એવી ઠંડી પડે, આજુબાજુ જંગલ, અને એક પણ બારીના કાચ નહોતા, એટલે પવન સુસવાટા મારતો આ ખૂણે ત્યાં ને પેલા ખૂણે થઈ જાય, તમે વચ્ચે ઉભા હો એટલે તમારા થીજી જાવ. હવે એ પાણી, એ ઠંડીમાં તમારે ઠંડા પાણી નાવું, દેટ ઇઝ ઇમ્પોસિબલ. કાં તો તમારી પાસે બે વે હોય, કાં તો તમે ગરમ પાણી કરો, કાં તો તમે નાવ જ નહીં. તો ઘણા લોકો પાસે ઓપ્શન હતો કે નહીં નાવાનું, બપોરે નાઈ લેશું, કાં તો નહીં, તો શું ફરક પડે? આ વસ્તુ મને નથી ખબર, કેટલી વખત તમને નાયા? નહીં, હું 100% દર વખતે કન્સિસ્ટન્સી હતી મારી. ક્યારે આવી ચોરી કરતા પકડાય? પાણી ના એવું હોય, ઘણી વાર એવું થાય કે પાણી ના આવે, લાઈટ જતી રહી તો પાણી ના આવે, ધેટ્સ અધર વે. અધરવાઇઝ પાણી આવતું હોય તો એવું નહીં કે ગરમ પાણી, ઠંડા પાણી બી અમે નાઈ લીધી. એવું નહીં, આ જે તમે હમણાં કીધું કે ભાઈ મોબાઈલ રાખતા, મેગીઝ બનાવતા, ભેળ ને એવું તો ચાલતું જ હોય, ક્યારે વોર્ડને તમને પકડ્યા? અને શું થતું? અરે પકડ્યા ને, 2 વાર પકડ્યા. હા, પકડ્યો. એ 2 વાર મોબાઈલ ચાર્જિંગ થતો હતો મારે બેડ પર. એક વાર મોબાઈલ પર વાત કરતા કરતા પકડી લીધો, લાઈવ રંગે હાથે પકડી લીધો, અને એક વાર હોલ્ડરમાં ચાર્જિંગ થતો હતો મોબાઈલ. પનિશમેન્ટ શું હોય જવાબનો? કઈ નહીં, હવે લઈ લીધો ફોન, એવું કીધું કે પેરેન્ટ્સ કો બોલા લો. સૌથી ખરાબમાં ખરાબ પનિશમેન્ટ ત્યારે એ હતી મારા માટે કે પેરેન્ટ્સને બોલાવે, કારણ કે ત્યારે એમ કે હોસ્ટેલ 60 કિલોમીટર દૂર હતી, તો એ પપ્પાનું મમ્મીનું કોઈ બી કામ રોકીને ત્યાં આવે, અને તો એનું પોતાનું બી અહીંયાનું કામ રોકાઈ જાય, અને પછી સ્પેશિયલ આવું ત્યાં આવીને કોઈ સર કહે કે ભાઈ તમારો છોકરો આવું કરે છે, તો એ બહુ ઇમ્પેક્ટ પડે. તો એ ત્યારે એ જ હતું, બીજું તો કઈ હતી નહીં. બાકી મારે લઈ ફોન, બીજું તો શું કરે, બધી શું કરે, આટલું થતું. તો તમારું આ એજ્યુકેશન 2012 ની અંદર પૂરું થઈ ગયું, 2012 અને 2016 ની અંદર તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું. 2012 થી 2016 ની જર્નીમાં શું થયું કે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અને શું મોટિવેટ તમને કર્યું કે ભાઈ મારે બિઝનેસ જ કરવો છે? જો આ નક્કી તો હતું નહીં બિઝનેસ કરવો છે, આ કોઈ એવું હતું જ નહીં કે મારે બિઝનેસ જ કરવો છે. પણ હું તમને થોડી વાત કરું, પાછા પાસમાં જશું. સ્કૂલમાં અમારે એક્ઝામ લેવાતી હોય અને મારું ટોપરમાં નામ આવતું, પણ એ ટોપરમાં કેવું 1 થી 5 ની અંદરમાં મારો રેન્ક આવી જાય, પણ 1 થી 3 માં ક્યારેય ના આવે.
સાગર હતો આગળ. હા એ હતા એક બે મિત્રો. તો એમ થાય કે યાર આના જેટલી મહેનત કરીએ છીએ, આના કરતા બી કદાચ વધારે મહેનત કરીએ છીએ, તો કેમ ને રેન્ક નથી આવતો. તો જયારે 2012 પૂરું થયું ને ત્યારે એક ખાલી વસ્તુ મેં નક્કી કરી હતી, જે બી કરીશ ને એમાં ટોપ પર રહીશ, ટોપ થી નીચે કઈ નહીં. એના માટે જે કરવું પડે એ કરીશ. તો મેં મારી જર્ની સ્ટાર્ટ કરી. 2012 પૂરું થયું, સારું એવું મેરિટ બી હતું, એક સારી એવી એન્જિનિયરિંગ કોલેજ મળતી પણ હતી. બટ એ બધું છોડીને મને એવું થયું મારે કંઈક નવું કરવું છે, મારી સ્કિલ છે અને મારે કંઈ ને કંઈ યુઝ કરવો છે. તો ડિઝાઇનિંગ કોલેજ માટે અપ્લાય કર્યું, એક્ઝામ આપી, પાસ થયો. પછી ફીસનું લિસ્ટ આવ્યું કે તમારે 4 વર્ષમાં 8 લાખ રૂપિયા એજ્યુકેશન ફીસ ભરવાની છે, અધર એક્સપેન્સીસ અલગ. તો 8 લાખ રૂપિયા તો હોય હતા જ નહીં. હતા જ નહીં. 2013-14 ની વાત છે. હા, લોન માટે અપ્લાય કર્યું તો લોન થાય નહીં. 7 થી 8 બેંકમાં અલગ જગ્યાએ ફરી લીધું, લોન થાય નહીં. કેમ કે પેલું કહીને કે આપણે ઇન્ડિયામાં એક બહુ રિયાલિટી છે કે તમારી હોમ લોન, કાર લોન તમારી 2 દિવસમાં થઈ જાય છે, એજ્યુકેશન લોન્સ નથી થતી. ઇન્ડિયામાં છે ને હોમ લોન, કાર લોન છે ને એ 2 દિવસ, 3 દિવસ, 5 દિવસમાં મળી જાય છે. પણ એજ્યુકેશન લોન છે ને એનો કાં તો મળતી જ નથી, કાં તો બહુ ટાઈમ લાગે. કેમ કે એની પાછળના કંઈક જે પૈસા જે કહીને કે ભાઈ રીપે તમારે જે કરવાનું હોય ને લોન રીપે, એની પાછળનું જે એનું આખું સિનારીઓ છે ને બહુ બેંક માટે બહુ હાર્ડ છે. કે ભાઈ તમારે 4 વર્ષ પછી તમારે 6 મહિના જોબ લાગે પછી તમારે પેમેન્ટ ચાલુ કરવાનું, એ બધું છે. મને લાગે છે કદાચ બેંક માટે બહુ હાર્ડ હશે. જ્યારે હોમ લોન ને કાર લોન કેવી છે, તમે આ મહિને તમને મળી ગઈ તો આવતા મહિને તમારો ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થઈ જાય. તો હશે આવું કઈ હશે એટલા માટે નહીં આપતા હોય. બટ જે રિયાલિટી છે આ રિયાલિટી છે. કેમ કે મારી હોમ લોન, મારી કાર લોન મારી 2 દિવસમાં થઈ ગઈ હતી અને હોમ લોન મારી મહિનામાં થઈ ગઈ હતી. તો આ બહુ એક હાર્શ રિયાલિટી છે કે ભાઈ ઇન્ડિયામાં આ વસ્તુ માટે હશે અત્યારે કદાચ હશે, અત્યારે 15 દિવસની અંદર મળી જતી હશે. પણ હું મારા સમયની વાત કરું છું કે ત્યારે મને આ બહુ વધારે પ્રોબ્લેમ કરી હતી. મને કોઈ પણ જાતની લોન નહોતી ત્યારે પ્રોવાઇડિંગ થઈ. તો હવે હું એ કોઈને બી બ્લેમ નથી કરતો, પણ હશે ભગવાનની કંઈક ને કંઈક ડેસ્ટિની હશે. અને અત્યારે મારા માટે એ વસ્તુ બહુ સારી છે કે મને ત્યારે લોન ના મળી. હવે હું વિચારું છું અહીંયા બેઠા તો મને ખ્યાલ આવે છે કે યાર રાઈટ છે, એ દિવસે લોન ના મળી ને, ધેટ્સ વાય આઈ એમ હિયર. અધરવાઇઝ આ પોડકાસ્ટનું કશું ના હોતે. કદાચ આ પોડકાસ્ટ ના હોતે, કદાચ જે બિઝનેસ ચાલે છે એ ના હોતે, કદાચ એવું પણ ના હોતું કે ભાઈ આ બિઝનેસના કારણે આજે કદાચ 55 કે 60 લોકોની જે ફેમિલી રન થાય છે. તો આટલું મોટું જે ભગવાને મને આપ્યું છે, બરાબર, એક જવાબદારી આપી છે, જવાબદારી જ ના હોતી. સો એ લોન ના થઈ અને મિડલ ક્લાસ ફેમિલી, સો ધેર ઇઝ નો મની ઇન હોમ, રાઈટ. તો શું કરવાનું? ફેમિલીનો શું રિસ્પોન્સ હતો ત્યારે? ફેમિલીનો રિસ્પોન્સ એવો હતો કે ભાઈ સીધી વસ્તુ છે, છોકરો હોશિયાર છે, છોકરો ભણે એમ છે, છોકરાના સારા પર્સન્ટેજ છે, તો હરેક મા બાપ કે આજુબાજુનું એન્વાયરમેન્ટ એવું જ કહેતું ભાઈ તું તારું એજ્યુકેશન શું કામ રોકે છે, પૈસા નથી તો હું આપું. નહીં, એવું કોઈ નથી કીધું કે પૈસા હોય તો હું આપું. એક બે જણાએ કીધું હતું, પણ એ જે પૈસા મારે જોઈતા હતા એ સમયે સફિશિયન્ટ નહોતા, રાઈટ. અને ઘરે બી એવા સમયે સમજો ને કે સમય જેવો આવી ગયો કે ઘરે બી કંઈક અલગ ટાઈપના પ્રોબ્લેમ ચાલતા હતા. સો ત્યાંથી પણ કંઈ પોસિબલ નહોતું. તો પેલું કહે ને કે હવે એને મારે એન્ડ જ કરવાનો હતો. તો છેલ્લે મેં એને એન્ડ કર્યું. ત્યારે હું એક ઇન્સ્ટિટ્યૂટમાં જતો હતો શીખવા માટે, એ જ સેમ ડિઝાઇનિંગ, રાઈટ. તો ત્યાંના જે બી ઓનર હતા એને એમ થયું કે મારામાં કંઈક પોટેન્શિયલ છે, હું કંઈક કરી શકું એમ છું ભવિષ્યમાં. તો એમણે મને ઓફર આપી કે ભાઈ આ રીતે મારે કંઈક બીજું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવું છે, તો તમે ઓકે છો? મેં કીધું મારી પાસે ક્યાં ચોઈસ હતી. ઓકે ભાઈ તમે મને ક્યાં કંઈ આવડે છે. આઈ થિંક 2013 મારી એજ હશે 18-19 વર્ષ. સો ઇન 19 યર્સ કોઈ બિઝનેસ ઓફર કરતું હોય જેમાં મારે નથી કોઈ પૈસા રોકવાના, મારે ફક્ત ને ફક્ત જે આપવાનું છે મારો ટાઈમ અને મારું ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે અને મારી મહેનતનું ઇન્વેસ્ટમેન્ટ છે. સો આ ચાન્સ લેવા જેવો હતો. રિસ્ક હતું, એક બાજુ એજ્યુકેશન હતું અને એક બાજુ હતો બિઝનેસ હતું. તો રિસ્ક હતું અને રિસ્ક લઈ લીધું. તે સમયનું રિસ્ક આ હતું મારું, તો લઈ લીધું. એજ્યુકેશન છોડો, કામ પકડો. હા, અને એજ્યુકેશન એવું નથી મારે છોડવું હતું. એજ્યુકેશન મને બહુ વાલું હતું, મને ગમતું, મને વાંચવું, ભણવું, કંઈ નવું મેળવવું, નવું જ્ઞાન લેવું મને ગમતું. હવે બધું જે ગમતું હતું ને એ છોડીને એવું કરવાનું હતું જેમાં તમને કંઈ પણ આવડતું નથી, ઝીરો નોલેજ. બટ કે ને કે તમારી લાઈફમાં કોઈ સારો સપોર્ટર હોય ને
તો તમે કોઈ પણ જગ્યાએ પહોંચી છો. હમ. અત્યારે આપણે એક્ઝામ્પલ લઈએ તો ચંદુ ચેમ્પિયન કરીને એક મૂવી આવેલું હતું, હમ. એમાં પણ સેમ સ્ટોરી છે. માણસ એ જ હતો, પણ જ્યારે તમને સારો મેન્ટર મળી જાય ને, રાઈટ, તો તમારી લાઈફ ક્યાં સુધી પહોંચે ને એની કોઈ સીમા નથી. એક્ઝેક્ટલી ટ્રુ. અને મેન્ટર એવો હોવો જોઈએ જેને પોતે મેળવેલું ના હોય, તો એને છે ને હંમેશા એક દંભ રહી કે ચાલ આ મારે મેળવવાનું હતું અને મારાથી થયું નહીં, હવે શું કરશે મેન્ટર? એની પ્રોપર બધી જ એનર્જી છે ને એ વ્યક્તિમાં આપશે જેમાં એને પોટેન્શિયલ દેખાતું હશે. સો મેન્ટર બી એવો જોઈએ જે ફેલ થયેલો હોવો જોઈએ, નોટ સક્સેસ. મારા છોકરાની આજે મારો 3 વર્ષનો છોકરો છે, એના માટે હું મેન્ટર એવો જ પાસ કરીશ જેના ફિલ્ડમાં એને કરવું હશે કંઈ પણ એ ફેલ ગયેલો છે. કેમ કે તો જ એની પ્રોપર એનર્જી, બધી એનર્જી છે ને એમાં નાખી દે. ઓકે. સો એ ફેલ થયેલો હોવો જોઈએ, કારણ કે ફેલર છે ને ઇઝ ધ બિગેસ્ટ લર્નિંગ. મારું એજ્યુકેશન ના થયું, દેટ ઇઝ માય ફેલર ફોર મી. તો એ બહુ મારા માટે એક લર્નિંગ આપી ગયું એ સમયમાં. તો પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું, 2.5 વર્ષ સુધી નુકસાની કરી, ફક્ત ખર્ચા નીકળે આવવા જવાના, એનાથી કંઈ ના થાય, બરાબર છે. હવે એ 2.5 વર્ષ અને આગળના 1.5 વર્ષ, એટલે 3.5 વર્ષ સુધી મારા ઘરમાં મેં 1 પણ રૂપિયો આપ્યો નથી. ફક્ત ને ફક્ત મારો ખર્ચો નીકળેલો છે. તો આ 3.5 વર્ષ સુધી જે પેશનેટ રહેવું ને, ધેટ્સ ધ બિગેસ્ટ ચેલેન્જ છે. યસ, ટ્રુ. રાઈટ. તો કોઈ પણ બિઝનેસ છે ને એ તમારી પાસે 3 વસ્તુ હંમેશા માંગે. એક છે તમારી 100% મહેનત. હું 99.99% ની પણ વાત નથી કરતો, 100% મીન્સ 100%. બીજું છે તમારી પોતાની આવડત, અને ત્રીજું છે 1000 દિવસ. 1000 દિવસનો રૂલ. હા, 1000 દિવસ તમારે બધું જ ભૂલી જવું પડશે. તમારે તમારા પોતાના લોકોને પણ ભૂલી જવું પડશે. તમારે તમારી પોતાની જે પણ તમને મન ગમતું હશે એ બી બધા મોજ શોખ બધું ભૂલીને 1000 દિવસ માટે મહેનત, બરાબર, અને તમારી સ્કિલ આનો યુઝ કરો એટલે 100% તમે સક્સેસ થાઓ. એમાં કોઈ ગેરંટી, કોઈ પેલી નથી, શંકા જ નથી. 100% ગેરંટી છે કે આ થાય ને થાય. બીકોઝ ઇટ્સ માય પર્સનલ એક્સપિરિયન્સ. આફ્ટર 3 years, આફ્ટર 3.5 વર્ષ પછીથી અમારો ટ્રેક ચાલુ થયો અને ટ્રેક પછી અત્યારે અહીંયા સુધી પહોંચ્યો. બટ એ 3.5 વર્ષ એવા વર્ષ છે જેમાં મારે, જનરલી તમે જોઈ લેજો, કોઈ પણ બિઝનેસમેન બિઝનેસ ચાલુ કરે, એ વોટ એવર, કોઈ માણસ બિઝનેસ ચાલુ કરે તો 1 વર્ષમાં ધંધામાં કઈ છે નહીં, છોડો, બીજું કરો તો એ ભાગ્યા કરે. જ્યારે એક ધંધો છે ને, કોઈ પણ એક બિઝનેસ છે ને, તમારી પાસેથી સમય માંગે. કેમ કે તમને કોઈ ઓળખતું નથી, તમારી સ્કિલની કોઈને ખબર નથી. તો તમે લોકો સુધી પહેલા વર્ષમાં કેવું થાય, તમારી સ્કિલને તમે ઇમ્પ્રૂવ કરો, તમે અલગ અલગ જાતના, તમે ફેલ થયા હોય કોઈ પણ સેક્ટરમાં, તમે ત્યાંથી શીખો. 1લું વર્ષ તેમાં જાય, બીજું વર્ષ તમને લોકો ઓળખે, હંમેશા બીજું વર્ષ તમને લોકો તમારી આઈડેન્ટિટી બને. અને 3rd year છે ને એ તમને બૂસ્ટ આપે. 3rd year થી તમારું બુસ્ટિંગ ચાલુ થાય, પણ ત્યાં સુધી છે ને તમારે પેશન્ટ રહેવું જરૂરી છે. એટલે કહેવાય કે MBA ના 3 વર્ષ. અમારા કેસની અંદર પણ એવું છે કે ફર્સ્ટ યર ની અંદર પેલું કે ને કે આપણે કોલેજની અંદર ઇન્ટ્રોડ્યુસ થઈએ એટલે બધું ચાલે બરોબર. સેકન્ડ ની અંદર બહુ બધા ચેલેન્જીસ આવ્યા, ફેલિયર મળ્યા. 3જા વર્ષની અંદર કે ભાઈ ચલો એક સાચી દિશા દેખાણી, તમે ફેલમાંથી શીખો. એક્ઝેક્ટલી. કેમ કે બીજું વર્ષ જે છે ને, બરાબર છે, પહેલું વર્ષ મારું જનરલી એવું છે કે પહેલું વર્ષ તમારી બધી સિસ્ટમ સેટ કરતા થશે. કેમ કે યુ આર ધ ઓનર, યુ આર ધ સેલ્સમેન, યુ આર ધ માર્કેટિંગ પર્સન, યુ આર ધ ફાઇનાન્સ ચીફ ઓફ એવરીથિંગ ઓફિસર. હા, યુ આર ચીફ ઓફ એવરીથિંગ, રાઈટ. તો પહેલું વર્ષ તો તમે બધા ચીફ છો. તો બધા પેલું એ ને કે ભાઈ તમારે સહસ્ત્રાર્જુન બનવાનું છે. કે માણસ એક જ છે પણ તમારા 1000 હાથ છે ને એ તમે છો, તમારી પાસે બીજો કોઈ પર્સન નહીં, તો બધું તમારે કરવાનું છે. તો પહેલું વર્ષ તમારે તો ફક્ત ને ફક્ત તમારી મહેનતમાં જ જશે, અલગ અલગ ફિલ્ડ સેટ કરવામાં જશે. સેકન્ડ યર્સથી તમને લોકો ભાવ આપતા થશે, એટલે તમારે લોકોને ખબર પડશે કે આ ભાઈ આવું કંઈક કરી રહ્યો છે. હજુ લોકો સુધી તમે પહોંચ્યા નથી, ફક્ત લોકોને પેલો કહે ને અછડતો ખ્યાલ આવે છે કે હજુ અમે તો અહીંયા સુધી પહોંચ્યા છીએ, રાઈટ. 3rd years થી તમને છે ને એનું આઉટપુટ મળવાનું ચાલુ થાય, મિનિમમ આઉટપુટ, અને 4થા વર્ષથી તમને એનું બુસ્ટ મળે. પણ ત્યાં સુધી 1000 days ઇઝ કમ્પલસરી રિક્વાયર્ડ. આ તમે જ્યારે 1000 દિવસોની મુસાફરી કરતા હતા ત્યારે તમને ખબર હતી કે પેશન્ટથી કરતા હતા? ખબર નહોતી. આ એક્સપિરિયન્સ થયો પછી તમે કહો છો. આ પોડકાસ્ટ ચાલુ થયો ને ત્યારે મેં કીધું મારે ફક્ત ને ફક્ત મારી સ્કિલ છે, બે સ્કિલ છે, ક્રિએટિવિટી અને 100% કામ કરવાનું. મને બીજાથી, હું ફ્રી નથી બેસી શકતો, મારે કંઈક ને કંઈક કામ છે. જો ફ્રી બેસું એના કરતા બેટર છે હું સુઈ જાઉં, રાઈટ. મારે એનાથી પેલું એવું નથી મારે આ યુઝ કરવું છે, આ છે,
કંઈક ને કંઈક જોઈએ, કાં તો હું બુક વાંચીશ, ગમે તે હું કંઈક ને કંઈક કરતો હોય છે. મને ફ્રી બેસવું ગમતું નથી કે ભાઈ મારી પાસે ઓફિસમાં જે 2 કલાક છે તો ચાલો હું 1 કલાક સૂઈ જાઉં, તે મારી લાઈફમાં આવતું નથી. તો અહીંયા બી એ જ વસ્તુ હતું. 3000 દિવસ આપવા પડશે એ બી મને નથી ખબર, પણ 1000 દિવસમાં મને એટલી ખબર હતી કે મારે જે છે મારું આઉટપુટ એ મારે 100% મારે આપવાનું છે. જે બી ફિલ્ડ મારી પાસે છે, જે બી મને જવાબદારી આપી છે, એ જવાબદારી મારે 100% નિભાવવાની છે, એનાથી નીચે નથી આપવાનું. ઓકે, હવે મેં તમને ફરીથી આખો સ્કેલ અપ કહી દીધો કે ફર્સ્ટ યરમાં આવું હોય, સેકન્ડ યરમાં આવું હોય, થર્ડ યરમાં આવું હોય, પછીથી તમને લોકોને બુશ મળે. તો મારી બી સાથે એ જ વસ્તુ થયેલી છે. અને કોઈ પણ બિઝનેસમેન હશે ને એની સાથે આ જ વસ્તુ થાય. આ પેલું કઈ ને સ્ટ્રક્ચર છે. ના, આ વસ્તુ તો હું પણ ફીલ કરી શકું છું. મારા પાર્ટનર પણ અહીંયા છે અને આ વસ્તુ જ ફીલ કરી. અને અમારા 3 વર્ષ પૂરા થયા પછી આ પોડકાસ્ટ શરૂ થયો છે. એટલે કહી શકાય કે નહીં, ડેસ્ટિની હોય જ અને સારા માટે થાય. એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. આ ચાલુ કર્યો છે પોડકાસ્ટ, તમને 1 વર્ષની અંદર એનું રિઝલ્ટ તમને ખ્યાલ આવી જશે. મારા જે બી વર્ડ્સ છે ને એ તમને ખ્યાલ આવી જશે. આમાંથી એક પણ આમાંથી એક પણ વર્ડ્સ છે ને આમ તેમ નહીં થાય. મેં જે ફીલ કર્યું છે, મારી સાથે જેટલા બી બિઝનેસમેન છે એને ફીલ કરેલું છે, એ સિસ્ટમ ને સ્ટ્રક્ચર તમે કોઈ દિવસ તમે આ તોડીને બહાર ના નીકળજો. કદાચ કોઈ અપવાદ થઈ શકે મે બી, બટ જનરલી આ જ હોય. શાયદ તમે કોઈ બી મોટી કંપની લઈ લેશો ને, એનો સ્ટાર્ટઅપનો સમય જોશો ને તો 3 વર્ષથી લંબાઈ શકે, હું ના નથી પાડતો કે એવું નહીં 3 વર્ષ જ હોય, પણ મિનિમમ 3 વર્ષ તો છે જ. યા 1000 days ઇઝ રિક્વાયર્ડ. ઓકે, બરાબર છે. કોઈ બી એક સારો બિઝનેસમેન એક લેવલે પહોંચવા માટે હજુ કોઈ બી જો મારું પોતાનું સેટિસ્ફેક્શન લેવલ હજુ આવ્યું નથી. મારું સેટિસ્ફેક્શન બહુ હાઈ છે હવે કે મારે ઇન્ડિયાની ટોપમાં ટોપ, ફરીથી મેં વાત કરી, હું રહીશ તો ટોપમાં રહીશ, એથી નીચે કંઈ નહીં. તો ટોપમાં ટોપ મારે પોતાની ક્લોથિંગ બ્રાન્ડ બનાવવાની છે. ધેટ્સ માય ડ્રીમ એન્ડ ધેટ્સ માય ગોલ. એન્ટાયર ગોલ? હા, એન્ટાયર ગોલ, લાઈફનો ગોલ છે. ઓકે, કે હું ટોપ 10 કે ટોપ 5 આમાં હું હોઈશ ને હોઈશ જ. એના માટે અત્યારે તમે શું એક્શન્સ લો છો? બસ અત્યારે મેં કીધું, અત્યારે હું પોતે મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં આવી ગયો છું, રાઈટ. અને મેન્યુફેક્ચરિંગ થી પછી એક સ્ટેપ હું આગળ વધતો જઈશ. એક મેન્યુફેક્ચરિંગ, પછી ટ્રેડિંગ લાઇન્સ આવશે, પછી રિટેલ લાઇન આવશે. તો ધીરે ધીરે એ આખા સ્ટેપનું મારું રોડ મેપ ઓકે છે, રેડી છે. અને ઇન્ડિયન ટેક્સટાઇલ, મારું પહેલેથી ઇન્ડિયા સાથેનું કનેક્શન બહુ સારું છે. ઇન્ડિયન કલ્ચર કહો, ઇન્ડિયન હિસ્ટ્રી કહો, તો મને એ ગમે છે. તો મારો કંઈક ને કંઈક ભવિષ્યમાં કંઈ ને કંઈ મારું જે હશે ને એમાં ઇન્ડિયન ઓપ તો હશે જ. ધેટ્સ ધ ફિક્સ. ચાહે હું કદાચ હોઈ શકે કે ટ્રેન્ડ પ્રમાણે ચેન્જ થવું પડે, બટ ઇન્ડિયન ઓપ ઇઝ કમ્પલસરી. કે એમાં કંઈ ને કંઈ ઇન્ડિયન ટચ હશે. બીકોઝ આઈ લવ માય કન્ટ્રી. તમે વાત કરી વચ્ચે બુકની, પછી તમે વાત કરી ઇન્ડિયા, કલ્ચર, હિસ્ટ્રી. કેવી બુક્સ વાંચવાનું તમને પસંદ છે? હિસ્ટ્રી ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. જેમાં મને ખ્યાલ આવે કે ભાઈ એ હિસ્ટ્રી પછી કોઈ પણ હોઈ શકે. એન્શિયન્ટ હિસ્ટ્રી હોઈ શકે, મિડિયલ હોઈ શકે કે લેટેસ્ટ હોઈ શકે. હિસ્ટ્રી હોવી જરૂરી છે. એમાં વધારે આપણા જે પુરાણ ગ્રંથ છે, રામાયણ, મહાભારત, રાઈટ, ભગવદ્ ગીતા છે, ગરુડ પુરાણ છે, તો આ બહુ બધા ગ્રંથ છે. તે ગ્રંથમાંથી એવી ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણને ખ્યાલ જ નથી. તો મને એવા રહસ્ય વધારે સાંભળવા કે જોવા કે વાંચવા ગમશે જે રહસ્ય હજુ લોકો સામે નથી આવ્યા. ડુ યુ ફોલો સિક્રેટ? યસ. ઓકે. પછી સેકન્ડ એ છે, બુકની તો વાત થઈ ગઈ, હાલમાં કઈ બુક વાંચો છો? અત્યારે મૃત્યુંજય કરીને એક બુક ચાલુ છે. મૃત્યુંજય ડાયરેક્ટ? પણ જો કે ડાયરેક્ટ નથી. યસ, તમે ઘણા સારા રીડર છો એટલે લેખકનું નામ ભૂલાઈ ગયું છે, બટ બહુ સારી બુક છે. અને બુક ઇન્ડિયાની જે હિસ્ટ્રી છે ને, બરાબર, એના જે એવા પાસા જે કદાચ આપણને કોઈ ટેક્સ્ટ બુકમાં ભણાવવામાં નથી આવતા, એ પાસા ત્યાં છે, એ બુકમાં ઉજાગર કરે છે. અને તો આપણને એમ થાય, અમેઝ થઈએ રિયલી કે આપણા એન્સેક્ટર જે હતા એ આટલા બધા પાવરફુલ હતા. આપણા સાધુ સંતો જે છે એમની પાસે આટલું બધું નોલેજ હતું. તો આપણે તો આ નોલેજ સામે કંઈ છે જ નહીં. આપણે તો વેસ્ટર્નથી ઇન્ફ્લુઅન્સ છીએ અત્યારે. આ નોલેજ સામે આપણે કંઈ નથી. તો હું ફરીથી, એક તો જ્ઞાન પીપાસા મારી ઓલરેડી રહેલી છે, બરાબર છે. તો મને એવું થાય કે ભાઈ મારે મેળવવું જોઈએ. તો મેં તમને ફરીથી કીધું, હું ફ્રી નથી બેસી શકતો. તો મારા કાર ડ્રાઇવિંગ સમય પણ છે ને, મારી કારમાં પોડકાસ્ટ કે ગમે તે જ્યાંથી મને નોલેજ ગેઇન થતું હોય એ ચાલુ હોય. અને એ નોલેજથી ઘણી બધી વસ્તુ એવી ખબર પડી છે જેમાં મને મારું પોતાનું વ્યક્તિત્વ દેખાય છે.
જેમ કે ન્યુમરોલોજી છે, એમાં હું પોતે માનું છું. એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી. હા. ઓકે. તો એનાથી ખ્યાલ હવે કોઈ બી વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ આવું જ કેમ છે જો જાણવું હોય તો ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી આપણને ખ્યાલ આવે. જેમ કે તમારું હશે તો તમારી બર્થ ડેટ થી ખ્યાલ આવશે. મારી બર્થ ડેટ 4. હા, તો તમે રાહુ થી બિલોંગ કરતા હશો. હા. બરાબર. તો ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ છે ને એનું વ્યક્તિત્વ આવું જ હશે. રાઈટ. કે ભાઈ આ વ્યક્તિનું પ્લાનિંગ, આ વ્યક્તિની ક્રિએટિવિટી બહુ જબરદસ્ત હશે. આ વ્યક્તિ રહસ્યમય વ્યક્તિ હશે. એનો આ નેક્સ્ટ મૂવ હશે ને એ કોઈને કહેશે નહીં. બરાબર છે. તો આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિત્વનું આ ટાઈપનું હશે તો એની સાથે ડીલ કરવાની ખ્યાલ આવે. અચ્છા, તો તમે કોઈ ડીલ કરતી વખતે કે પછી સ્ટાફ હાયર કરતી વખતે કે ક્લાયન્ટ શોધતી વખતે કે કોઈની સાથે ફ્રેન્ડશિપ કરતી વખતે ન્યુમરોલોજી તમે એવું હોય કે ભાઈ બર્થ ડેટ તમારી શું છે આવું પૂછી લો? જનરલી ક્લાયન્ટને તો ના પૂછી શકે પહેલી વારમાં, બટ જો બહુ ફ્રેન્ડલી હોય તો હું પૂછી લઉં. એટલે મને એનું વ્યક્તિત્વ ખ્યાલ આવી જાય. અને મારી આસપાસના જેટલા બી છે ને એ બધાનું વ્યક્તિત્વ મને ખ્યાલ છે એની બર્થ ડેટના કારણે. કેમ કે મને બધાનું ખ્યાલ છે કે આ વ્યક્તિ આ નંબરથી બિલોંગ કરે છે તો એનું વ્યક્તિત્વ આવું જ હશે. તો એની સાથે ડીલ કરવાની મને બહુ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ સાથે આ રીતે ડીલ થશે. ઓકે. કોને શાંતિથી કેવું, કોને ગુસ્સામાં કેવું, રાઈટ, એ બધું મને ખ્યાલ આવી જાય. કોને પ્રેમથી સમજાય તો ખ્યાલ આવી જાય. કેમ કે બધા અલગ અલગ ટાઈપના વ્યક્તિત્વ છે. તો વ્યક્તિત્વ જ્યાં સુધી આપણને ખ્યાલ ના આવે તો આપણે એની સાથે જનરલી કેવું હોય કે ભાઈ આજે મારે કોઈની સાથે ડીલ કરવી છે પણ એ ડીલ ક્લોઝ નથી થતી. એનું રીઝન છે કે એનું વ્યક્તિત્વ મને નથી ખ્યાલ. એ વ્યક્તિ કઈ રીતે એનો અપ્રોચ, એને શું જોઈએ છે, એ કેવી રીતે માનશે, એ કઈ રીતે કન્વિન્સ થશે, જો મને ખબર જ નથી તો મારા ગમે તેટલા ઘોડા દોડાઈશ, થોડો કન્વિન્સ થવાનો છે, નહીં થાય. પણ મને એ વ્યક્તિનું આખું વ્યક્તિત્વ ખબર છે કે આ વ્યક્તિ આ રીતે ડ્રાઈવ થવાનો છે. બરાબર છે. તો ઓબ્વિયસલી હું એની મારી સ્ટ્રેટેજી હશે એના પ્રમાણે યુઝ કરીશ, મારા પ્રમાણે નહીં, એના પ્રમાણે યુઝ કરીશ. તો ડીલ ક્લોઝ થવામાં ઓકે. તો માની શકાય કે ખાલી માર્કેટિંગ, બ્રાન્ડિંગ, સાયકોલોજી જ નહીં, સેલિંગ સાયકોલોજી જ નહીં, પણ ન્યુમરોલોજી અને કહેવાય કે બિહેવિયર સાયકોલોજી પણ કોઈ પણ સેલ્સ માટે પણ ખૂબ રિક્વાયર્ડ છે. કોઈ પણ એક સાયન્સ છે એનો તમે યુઝ તમારા માટે કેવી રીતે કરો છો ને, ધેટ્સ મેટર. લોકો જ્યોતિષશાસ્ત્ર છે, બરાબર છે, એ પોતાના માટે યુઝ કરે, ન્યુમરોલોજી પોતાના માટે યુઝ કરે, રાઈટ. પણ ક્યારેય એ વસ્તુને એઝ અ બિઝનેસ તરીકે તમે જુઓ તો તમને દેખાશે કે આનો આ રીતે પણ યુઝ થઈ શકે છે. મને મારું વ્યક્તિત્વ ખબર છે, મને ખબર છે કે મારા નસીબમાં સ્ટ્રગલ લખેલી જ છે. તો હું શું કરીશ, હું મારા માટે એક્સેપ્ટ થઈ જઈશ કે મારે તો આ કરવાનું જ છે. ઘણાને કેવું હોય યાર હું 5 વર્ષથી મહેનત કરું છું, 4 વર્ષથી મહેનત કરું પણ સફળતા કેમ મળતી? એટલે ભાઈ તારા નસીબમાં સ્ટ્રગલ લખેલી છે તો તને જયારે મળશે એનો ટાઈમ આવશે ત્યારે જ મળવાનું છે, રાઈટ. તો હું એ મારા માટે ઓકે છું અત્યારે કે ભાઈ મારે એક સમયે મને સ્ટ્રગલ લખેલી હતી, મારે 3-4 વર્ષ સ્ટ્રગલ કરવાની હતી, મને એમાંથી મળી ગયું. મને એટલી પણ હજુ પણ ખબર છે કે મને જે મળેલું છે એ હજુ પૂરતું નથી, હજુ મારી પાસે ઘણું બધું મારે મેળવવાનું છે. પણ એના માટે ફરીથી સ્ટ્રગલ માંગશે. સો સ્ટીલ હું અત્યારે બી મારું સ્ટ્રગલ કરું. અત્યારે સ્ટ્રગલ કરવાનો વે અલગ છે, રાઈટ. કે ભાઈ અત્યારે સ્ટ્રગલ કેની છે ખબર છે? અત્યારે સ્ટ્રગલ છે ટાઈમની. અત્યારે સ્ટ્રગલ કે 3 બિઝનેસ એક સાથે રન કરવા હોય તો તમારો ટાઈમ માંગી લે. કલાક તો 24 જ હોવાની. હા, કલાક તો ફિક્સ છે તમારી પાસે, તો તમારી પાસે ટાઈમ માંગી લે. ટાઈમ ઇઝ હવે છે ને ઇન્વેસ્ટમેન્ટ છે ને ટાઈમનું છે, પૈસાનું ને એનું નથી. કેમ કે તમે એક લેવલે પહોંચી ગયા હોય, તમારું સારું નામ હોય તો લોકો ઇન્વેસ્ટ કરવા માટે રેડી જ હોય છે. સો ફાઇનાન્સ અત્યારે મેટર નથી કરતું, અત્યારે મેટર કરે છે ફક્ત ટાઈમ. કે ત્રણેય જગ્યાએ ટાઈમ આપવાનો છે, સાથે તમારે મારી ફેમિલીનું બી ધ્યાન રાખવાનું છે. તો આ મેં કઈ હવે તમારો ક્વેશ્ચન બી હોય કદાચ કે ભાઈ વર્ક લાઈફ કઈ રીતે બેલેન્સ? આજ મારો ક્વેશ્ચન હતો કે 3 બિઝનેસ સાથે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે કરો છો? એમાં મેં ઘરે ઓલરેડી કહી દીધેલું છે કે 6 મહિના મને ભૂલી જવાનો છે. બરાબર છે. 6 મહિના આની પહેલા જે સમય આપતો હતો એમાં ઘટ આવશે. એટલે પહેલેથી મેં એમને એક્સેપ્ટ કરાવી દીધા છે કે ભાઈ 6 મહિના વર્ષ સુધી આ રીઝન ના કારણે છે ને મારું આવું થવાનું. એટલે મેં કમ્યુનિકેશન્સ કરેલું છે મારા ઘરે કે આ તકલીફ રહેવાની છે, તો તેને ત્યાં ઓલરેડી ઓકે કરી દીધા છે. જેમ કે ખ્યાલ છે. અને શું કામ ભાઈ 3 બિઝનેસ કરવા છે ને, હવે તમે એક ગોલ સેટ કરેલો છો એક કપલ લેવલનો, સો ઓબ્વિયસલી ટાઈમ માંગવાનો છે. તો એને ત્યાં મેં કન્વિન્સ કરેલા છે કે ભાઈ આ વસ્તુ થશે. તમને એવું લાગશે કે ભાઈ મારી પાસે 4 કલાક મને રોજ મારી પાસે બેસતા હતા, આજે કેમ નથી બેસતા? તો એ થશે. પણ ત્યાં એમને મેં ઓલરેડી કન્વિન્સ કરેલા છે, રાઈટ. અને એના થકી છે ને મારું વર્ક લાઈફ બેલેન્સ. પ્લસ સન્ડે હોય જ છે, તો 1-2 સન્ડે જતા રહીએ બહાર, ફેમિલીને જે ઈચ્છા હોય એની ઈચ્છા પૂરી કરી દઈએ. પર્સનલ મારી પોતાની ઈચ્છા હોય એ બી હું પૂરી કરી લઉં. કેમ કે ક્રિએટિવિટી છે, તો હું તો એવું માનું જો મારો શોખ છે
મૂવી જોવાનો, ફરવા જવાનો. મારો ક્વેશ્ચન હવે એ જ હતો કે આ પોડકાસ્ટ ની અંદર એવું થઈ ગયું છે કે મને ક્વેશ્ચન પૂછવાનો ટાઈમ જ નથી મળતો. બધા જ ક્વેશ્ચન તમે જ બનાવો છો. એના માટે મેં પહેલા કીધું ને કે મારી જિંદગીની આખી કિતાબ છે ને અહીંયા ખુલવાની છે. હા, એમાં સ્ટેજ ઇઝ યોર્સ. હા, તો ભાઈ મારો શોખ છે મૂવી જોવાનો. અને ક્યારેક એક થી બે કે ત્રણ મૂવી લાઈન જોયેલા છે, એક સાથે 3 મૂવી એક દિવસમાં 3 મૂવી લાઈન સિનેમામાં 9 થી 12, 12 થી 3, 3 થી 6 આ રીતે. ક્રેઝી. પેલો સિનેમા વાળો બી એમ સમજતો હશે કે ભાઈ હમણાં ગયો તો પાછો કેમ આવ્યો, ભાઈ પણ શોખ છે અલગ અલગ બધા જ મૂવી જોવાના. હા, લેટેસ્ટ મૂવી આવી ગયું મને લાગે સારું છે હું જોઈ લઉં, એવું નથી કે. અને મને એટલે મૂવી જોવાનું મારું પાછળ ઇન્ટેન્શન બી છે. હું કોઈ વસ્તુ ટાઈમ પાસ માટે બી નથી કરતો. મૂવી જોઈએ, એ મૂવી શું છે? એક વ્યક્તિની વિઝ્યુલાઇઝેશન છે, એક વ્યક્તિની સ્ટોરી છે, એક વ્યક્તિના સોંગ્સ છે જે પોતે એને વિઝ્યુલાઇઝ કરેલા છે કે આવું કંઈક હશે, અને વિઝ્યુલાઇઝેશન આખું ત્યાં આવેલું છે. મૂવી જોઈએ ને ત્યારે જો તમે એ પરસેપ્શન થી જોવો ને તો તમને ખ્યાલ આવે કે એ વિઝ્યુલાઇઝેશન ને તમારું પોતાનું વિઝ્યુલાઇઝેશન વધારે છે. ઓકે. સો ક્રિએટિવિટીમાં તો મારે એ જ જોઈએ છે કે ભાઈ આજે હું કોઈ પણ પેપર્સ પર મારી ડિઝાઇનિંગ ડ્રો કરું તો મને ત્યારે વિઝ્યુલાઇઝ થઈ જશે કે મારી ડિઝાઇન એન્ડ કેવી બનશે. એક્ઝેક્ટલી. સો ધેટ્સ એકચ્યુઅલી સિક્રેટ બિહાઇન્ડ ધીસ, કે આની પાછળનું સિક્રેટ આ છે મૂવી જોવાની પાછળ. એવું કંઈ નથી હું ત્યાં ટાઈમ પાસ કરો. અને હા, એક ઠીક છે કે એક રિલેક્સેશન બી છે, બટ મેઇન મોટો એ છે કે ભાઈ ત્યાંનું મને એક તો સારી સ્ટોરી હોય તેમાંથી કંઈ આપણે લઈ લેતા હોઈએ, પણ જે મેઇન છે એનું વિઝ્યુલાઇઝેશન. તમે સાઉન્ડ તમે જુઓ કે ભાઈ આજે સાઉથના મૂવી આવે છે, કેવું જબરદસ્ત સાઉન્ડ હોય છે, સિનેમાટોગ્રાફી જબરદસ્ત હોય છે. તો આ બધી વસ્તુ આપણને અટેચ કરે છે. હું મારી રીતે એને લઈ લઉં છું કે ભાઈ આ વ્યક્તિ આ લેવલનું વિચારી શકે છે તો હું આ લેવલનું કેમ નથી વિચારી શકતો. તો ત્યાંથી મને એક્સેસ મળે છે કે ભાઈ આ લેવલનું બી આપણે વિચારવું જોઈએ. એ પછી પુટ ઓન પેપર આવે કે વસ્તુ પેપરમાં આવે, પછી આખી પેપરથી પછી અમારી જે પ્રોસેસ છે ડિઝાઇનિંગની, એ પ્રોસેસની એન્ડ પ્રોસેસ સુધીમાં એ પ્રોસેસ રહેલી હોય છે. ધેટ્સ વાય પીપલ લવ માય ડિઝાઇન. અચ્છા, આના સિવાય રવિવારે તમે શું કરો? છોકરાને ફરવા લઈ જાઉં, છોકરા સાથે, બાળકોને ટાઈમ સ્પેન્ડ. હા, વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. કોઈને ઘરે જવાનું, કોઈને ઘરે જઈએ. ઘણી વાર એવું બી હોય છે કે ભાઈ લોંગ ડ્રાઈવ પર નીકળી જાવ. સારું, અત્યારે જો ચોમાસાનું વાતાવરણ છે તો લોંગ ડ્રાઈવ પર નીકળી જાય, કોઈ ઇન્ટેન્શન નહીં, કંઈ નહીં, હાઈવે પર જતું રહેવાનું અને મસ્ત ગાડીમાં સોંગ ફૂલ ચાલુ કરી દેવાનું, બસ એ મજા લેવાની. નેચર્સની મજા સાથે સારા સોંગ્સની મજા. મને તમારી સક્સેસ સ્ટોરી કરતા જે તમે કીધું કે 2012 થી 2016 નો જે પીરિયડ, બની શકે કે અમે અમારા બિઝનેસ સ્ટાર્ટ કર્યા અને 3 વર્ષ પૂરા થવાને આરે અને નિયર અબાઉટ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પહેલાની અમારી જે જર્ની હતી લોકડાઉન વાળી, તો એ હિસાબથી ગણીએ તો 1000 દિવસો પૂરા થયા અને પછી અમે એવું માનીએ છીએ કે પોડકાસ્ટ સ્ટુડિયોનો જન્મ થયો. એટલે હું એ ફેઝમાં છું કે જે તમે હતા, અને અમે પણ એ દિશામાં જવા માંગીએ છીએ કે જ્યાં તમે પહોંચ્યા, અને ત્યાં તમે મને ઓલરેડી ઘરે પણ સારી મેન્ટરશીપ આપો છો. મારે મેઇન વસ્તુ એ જાણવું છે કે તમારી જે સ્ટ્રગલ ફેઝ હતો ત્યારે અને અત્યારે જે તમે જે કંઈ પણ ફેઝમાં છો, ફેમિલીનો રોલ શું રહ્યો અને કઈ રીતે ફેમિલી કન્વિન્સ થયું? કારણ કે આપણા ઘરની અંદર કે આપણા પરિવારમાં આપણી જનરેશન એ બિઝનેસમાં ફર્સ્ટ મૂવર છે, અત્યાર સુધી કોઈ કરી નથી. તો વોટ વોઝ ધ ચેલેન્જીસ અને કઈ રીતે આ બધી ડીલ કરી? મેં કીધું ત્યારે સ્ટ્રગલ ટાઈમ જ્યારે હતો ત્યારે પેલું કહીને કે ભાઈ તમે કંઈક અલગ કરવા માંગતા હોય ને, સો મારું એવું માનવું છે ફેમિલી ઇઝ યોર ફર્સ્ટ એનિમી, રાઈટ? અને આ બહુ હાર્શ રિયાલિટી છે અને દરેક મિડલ ક્લાસનો વ્યક્તિ આમાંથી પાસ થશે અને થઈ ચૂક્યો છે. બીકોઝ એમાં કોઈ વ્યક્તિનો આપણે બ્લેમ નથી કરતા, પણ જે જનરેશન ગેપ છે ને એ ઓલવેઝ રહેવાનું. હા, એ તો રહેવાનું. હવે ઓછું થયું છે, બટ પેલું કહીએ ને કે ભાઈ 2000ની જે યરના જે લોકો છે ને એની પહેલાના વ્યક્તિઓ અને પછીના વ્યક્તિઓ તમે જોશો તો 2000 સાલની પછીનો જમીન આસમાનનો ફરક આવી ગયો છે. ટેકનોલોજીસ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બહુ બધો ચેન્જ આવેલો છે, આખી દુનિયામાં ચેન્જ આવેલો છે. પણ જે માઇન્ડસેટ હતું ને એટલું બધું ચેન્જ ના થયું એ બે જનરેશન્સ વચ્ચે. તો એ ગેપ હંમેશા રહેવાનું છે ત્યારનો, બરાબર? અત્યારે બી ઘણા લોકો ફેસ કરતા હશે, તો સેમ મેં બી એ વસ્તુ ફેસ કરેલી છે કે ભાઈ મારે આ ફિલ્ડ, હું આખું એજ્યુકેશન જે છે એને રિસ્કમાં મૂકીને જે મને મારી મનગમતી ફિલ્ડ છે એને હું એક સાઈડમાં મૂકીને એવી વસ્તુ કરું જેમાં મને કઈ નોલેજ નથી, પણ એટલી ખબર છે કે ભાઈ હવે આમાં કૂદી ગયા છે, બરાબર છે, તો હવે ગમે તે રીતે આમાં તરીને બહાર નીકળવાનું છે, બસ આટલી જ ખબર હતી, બીજી કોઈ વસ્તુની ખબર નહોતી. પણ કહીને કે ધેર આર 2 કાઇન્ડ ઓફ સપોર્ટ.
હંમેશા બે ટાઈપના સપોર્ટ હોય. એક હોય ઇનવિઝિબલ સપોર્ટ હોય અને એક હોય વિઝિબલ સપોર્ટ હોય. તો ફેમિલી તરફથી ઇનવિઝિબલ સપોર્ટ મળેલો છે, જે દેખાડતો નથી પણ એ હોય છે. બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ આપીએ, ભાઈ મારે સવારે 5 વાગે ઉઠીને ઓફિસ જવું છે, તો મારી પહેલા મારી મમ્મીને 4 વાગે ઉઠવું જ પડે. ધેટ ઇઝ ઇનવિઝિબલ સપોર્ટ, જે દેખાતો નથી પણ રિયાલિટીમાં છે. હવે માની લો તમે ઘરે પૈસા નથી આપતા, રાઈટ, કેમ કે તમે એક સ્ટ્રગલ ફેઝમાં છો, એમાં તમને કઈ ઇન્કમ નથી, આ તો થાય છે તો તમારે એમાં ખર્ચા નીકળે છે. હવે એ સમયમાં તમારે ઘરમાં તમને કોઈ જમવા બી આપે છે, તો ધેટ ઇઝ ઇનવિઝિબલ સપોર્ટ. તો ફેમિલી હંમેશા ઇનવિઝિબલ સપોર્ટ આપતી હોય. વિઝિબલ સપોર્ટ કે તમારો હાથ પકડીને કહે એમ કે ચાલ ભાઈ તારે કઈ પણ તકલીફ હોય તો હું ઊભો છું, તારે ફાઇનાન્સ રિલેટેડ તકલીફ છે તો તું રહેવા દે, ફાઇનાન્સ નું તારે નહીં જોવાનું, ફાઇનાન્સ બધું હું જોઈ લઈશ, તું ખાલી ફક્ત મહેનત કર. ધેટ ઇઝ વિઝિબલ સપોર્ટ. સો હંમેશા બે ટાઈપના સપોર્ટ હોય છે. તો કોઈ વ્યક્તિને ક્યારેય હું આજ સુધી મેં બ્લેમ નથી કર્યા કે ભાઈ મને તમે કેમ આ રીતે ના કર્યું. બરાબર છે. જે હતું એ બરાબર હતું, જે થયું એ પણ બરાબર છે, અને જે થશે એ પણ બરાબર છે. મારી ફક્ત એક જ શ્રદ્ધા રહેલી છે ભગવાન માટે કે ભાઈ તમે જે કરશો ને બેસ્ટ જ હશે, રાઈટ. અને મને મારા વ્યક્તિત્વની ખબર હતી કે ભાઈ મારે મારા નસીબમાં સ્ટ્રગલ લખેલી છે, તે મારે કોઈ પણ રીતે ફેસ કરવાની છે, કરવાની કરે. શું એક્સેપ્ટન્સમાં જીવું છું, બરાબર છે. આવું મારી સાથે કેમ થયું, આવું મારી સાથે નહોતું થવું જોઈતું, એ ક્યારેય મેટર કરતું નથી. આ એક સમય આવી જાય એઝ અ હ્યુમન કે રિપીટિંગમાં આવવાનું છે, પણ હજી એની હું પ્રેક્ટિસ કરું છું કે ભાઈ એ બધી વસ્તુ મને એક્સેપ્ટ જ થાય. અને ઘણી બધી 80% તો થઈ ગયેલી છે, 20% હજુ થઈ જશે. એટલે એક્સેપ્ટન્સ છે ને કોઈ બી વસ્તુનું, આ વ્યક્તિ આવો છે, જેવો છે એવો આવો છે, મારી વાઈફ આવી છે, જેવી છે એવી આવી છે, બરોબર છે. એ એક્સેપ્ટન્સ જયારે આવે ને કે વાઈફ ને એમ આવે કે હસબન્ડ છે, હસબન્ડ આવો છે, જેવો છે પણ આવો છે, પણ મારો હસબન્ડ છે, બરોબર છે. જયારે આ એક્સેપ્ટન્સ આવી જાય ને તો લાઈફમાં હું તો કહું 95% સોલ્વ. મેન્ટલી પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જાય જો તમને એક્સેપ્ટન્સ કરતા આવડે તો, કે ભાઈ આ વ્યક્તિ આવો છે પણ કઈ નહીં, છે તો છે, મારે શું કામ એને ચેન્જ કરવો જોઈએ. હું શાંત છું, બરાબર, હું સિરિયસ છું, તો તમે કોણ મને ચેન્જ કરવા વાળા? મારે નથી થવું. મને આ વ્યક્તિત્વ મારું પસંદ છે. તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે પબ્લિકમાં સ્પીકિંગ કરવા માટે છે, તો મારે થોડું તમને એમ કે ભાઈ તું ઘરે બેસ ને આ બધા ગતા હું કે પેલા આ બધું નહીં કરું, તારું ક્યાં બધું જાવું ખોટે ખોટે ફાકા ફોજદારી, આપણે કાઠિયાવાડીમાં ક્યાં ફાકા ફોજદારી કરવા વાળું કામ એવું મારે તને ના કહેવાય. શું કામ? કેમ કે આ તારું વ્યક્તિત્વ છે. એક્ઝેક્ટલી. તો લોકોના વ્યક્તિત્વને જેવું છે એવું જો તમે એક્સેપ્ટ કરો ને તો તમને વ્યક્તિ હંમેશા ગમશે. પણ એ એક્સેપ્ટન્સ છે ને એ બધા નથી કરી શકતા, કાં તો નથી કરી શકતા, કાં તો બધાને ખબર નથી. ટ્રુ. સો વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ, અને વી આર હોપ કે તમે ઝડપથી આવો. તમે જે 2029-30 નો ગાળો આપ્યો છે, વી આર એક્સપેક્ટિંગ કે એ તમારી જેટલી સક્સેસ છે 2027 સુધીમાં આવી જાય, અને 2027માં તમે આવો, બીકોઝ 2027 એ ન્યુમેરોલોજી પ્રમાણે અમારા માટેનું વર્ષ બહુ સારું છે. તો વી આર એક્સપેક્ટિંગ ધ સેમ. સો ધીસ વોઝ ધી ભૌમિક ઉકાણી ઓન સ્કિલ જોગી. તમે ઘણા બધા આજે એમના લેસન્સ સમજ્યા હશે, ક્યાંક ને ક્યાંક તમે રિલેટ પણ કરી શકતા હશો. તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો, ત્યાં DM પણ કરી શકો છો, યુટ્યુબમાં નીચે કમેન્ટ પણ આપી શકો છો કે નેક્સ્ટ સેશનમાં કે આવનારા પોડકાસ્ટમાં તમે કયા વ્યક્તિને સાંભળવા માંગો છો. ત્યાં સુધી કીપ ફોલો યોર પેશન એન્ડ સ્કિલ, ક્યોંકि ये स्किल का मामला है.